જ્ઞાનમનંતમીડ્યગુણમાધારં સ્થિतं ચાક્ષરે માયાતીતપદં સુરાदिशरणं ભક્તૈકસાધ્યં ધ્રુવં ધ્યેયં યોગીજનૈઃ સદેવ મનસા શુદ્ધેન મુક્તિપદં તમ મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. એક નિશાન અક્ષરધામ. ગરડા મધ્ય 22ના વચનામૃતના અંતર્ગત આ પ્રથમ ભાગનું આપણે નિરૂપણ કાલે શરૂ કર્યું છે, જેની પૂર્વ ભૂમિકામાં આપણે પૂર્વકથામાં સાંભળીએ કે અક્ષરધામમાં જવું છે એવો એક સંકલ્પ રાખવો, એવું અનાદિમૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું. તો અક્ષરધામનું સુખ અતિ અધિક છે એ સમજ્યા પછી સંકલ્પ શરૂ થાય. કોઈ પણ વસ્તુનો સંકલ્પ ક્યારે થાય કે જેમાં આપણને પ્રતીતિ આવે કે ના મેળવવા જેવું છે. ગઈકાલે મેં વાત કરી કે દરેકને અમારે હિન્દુસ્તાનમાં એવી પ્રતીતિ પાક્કી છે કે અમેરિકામાં જવું જ છે. એવો સંકલ્પ દરેકને છે, કારણ કે એમાં એને શ્રદ્ધા બેઠી છે. એણે લોકોની વાતો સાંભળી છે, ફોટાઓ જોયા છે, વિડીયો જોઈ છે. જ્યારે અક્ષરધામમાં કેવી રીતે સમજવું કે એનું સુખ અતિ અધિક છે? કારણ કે આપણે આ લોકથી આગળ ગયા જ નથી, બહુ દેવતાના સુખનો પણ કંઈ આપણને અનુભવ નથી. તો એમાં પ્રતીતિ કેવી રીતે આવે કે અક્ષરધામનું સુખ ખરેખર અતિ અધિક છે? તો આપણે પંચાળાના પહેલા વચનામૃતની વાત સાંભળીએ કે બુદ્ધિશાળી છે એને થોડો તો ખ્યાલ આવે કે આ સેન્ટ કરતા પાઉન્ડની અંદર પેની કરતા પાઉન્ડમાં માલ વધારે છે. તો કોઈને પણ ખબર પડે, એ કંઈ ગધેડાને ખબર ના પડે. એને તમે 100ની નોટ આપો તો એ તો ખાઈ જાય, પણ એમ ના થાય કે એનાથી કંઈક સારું લઈએ, સારું કંઈક ખાઈએ. એ તો નોટ જ ખાઈ જાય આખી નાખી. એટલે એ રીતે એને કંઈ ખબર નથી પડતી, પણ આપણને ભગવાને થોડી બુદ્ધિ આપેલી છે. તો એનાથી આપણને ખબર પડવી જોઈએ કે આ પ્રમાણે આ મનુષ્યના જેટલા બધા સુખો છે, ભલે બધા બહુ સુખો માનતા હોઈએ, ભલે હમણાં દેવતાના સુખની વાત જરા ઊભી રાખી, તો એમાં દુઃખ સિવાય કશું નથી. એ તો દરેકને અનુભવ છે. કોઈ એવો બાકાત નથી કે જેટલા કંઈ માયામય સુખ છે એમાં કંઈ દુઃખ ના હોય એવું. દરેકને અનુભવ છે. કંઈ ને કંઈ ગાલે થોડી વાત કરેલી એવા દુઃખો હોય જ છે. હવે આટલું જાણવાથી માણસને એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને કે આના કરતાં કંઈક આપણે વિશેષ સુખ તરફ જઈએ કે જેમાં દુઃખ ના હોય. જેમ હિન્દુસ્તાન એટલી મહાપવિત્ર ભૂમિ છે, જ્યાં ભગવાન અને સંતોના અવતાર થાય છે, આટલો બધો ત્યાં તીર્થો બધું છે, છતાં પણ લોકોને એમ થાય કે દુઃખ છે તો આપણે કંઈક બીજે જઈએ ભૌતિક સુખ માટે. તો જેમ એટલો બુદ્ધિ એ લોકો વાપરે છે, તો આપણને એમ થાય કે આખી દુનિયા છે, આ દુઃખ ભરેલી દુનિયામાં સુખ કંઈ જડતું નથી. તો આ દુનિયાથી કોઈક બીજું તો સુખ શોધીએ તો ક્યાં છે એ સુખ? તો આપણને શાસ્ત્રોમાં શ્રદ્ધા, મેં કાલે વાત કરી એ પ્રમાણે કે આપણે સુખની મીમાંસા કરતાં કરતાં તૈતરે ઉપનિષદની આનંદવલ્લીને બધા એમ કહ્યું કે પરમાત્માનું સુખ અતિ અધિક છે. એ તો શાસ્ત્ર શ્રદ્ધા થઈ. કાલે મેં કહ્યું ને એનો નમૂનો જોઈએ, એનું સેમ્પલ જોઈએ દરેકને. તો એ સેમ્પલ ક્યાં મળે? તો દુનિયાની અંદર મેં કહ્યું ને ધન અને સ્ત્રીના સુખમાં બધા રાચ્યા કરે છે. પછી એમાંથી બધા એની બાય પ્રોડક્ટ્સ બીજા ઘણા બધા સુખો આવે, કારણ કે ધનમાંથી ઘણું બધું આવે, સ્ત્રી સુખમાંથી પછી પ્રજા થાય ને બધું ઘણું બધું થાય. તો મુખ્ય તો આ બે છે. તો એમાં પ્રાપ્ત કરવા છતાં બધા દુઃખી છે. પણ જેની પાસે બે ન હોય અને છતાંય સુખી હોય તો સમજવું કે કંઈક ત્રીજું સુખ ભોગવતો હોવો જોઈએ. તો એ સેમ્પલની કાલે મેં વાત કરી લઈ કે જે પ્રમુખ સ્વામી મહારાજ પોતે કે જેને ધન અને સ્ત્રી છે નહીં, છતાં પણ એના મોઢા ઉપર અનંત આનંદ છે, તો કયું સુખ લેતા હશે? કયું લેતા હશે? તો એ જ પરમાત્માનું સુખ. એનું નામ જ પરમાત્માનું સુખ. તો એ સુખ પ્રાપ્ત કરવાનો આપણે સંકલ્પ કરવો. એટલે અક્ષરધામની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, અને એ પ્રમાણે એનું જે અનંત સુખ સ્વામી અહીં બેઠા બેઠા ભોગવે છે. તો આપણે પણ અહીં બેઠા બેઠા અક્ષરધામનું સુખ ભોગવવું છે. તો એના માટેની વાત શ્રીજી મહારાજે આદરેલી મધ્યના 22ના વચનામૃતમાં. તો એ સુખ ભોગવવા માટે
શૂરવીર થવું પડે. એમને એમ એ સુખ મળતું નથી. તો આપણે શ્રીજી મહારાજે વાત કરેલી 2 સેનાની, રાત્રે અડધી રાત્રે ઉઠીને મહારાજ વાત કરે છે કે જેમ 2 સેના સામસામી હોય અને બંનેને એમ જ હોય કે પેલાનું જે નિશાન છે એની ધજા, એનો જે ધ્વજ છે રાષ્ટ્રધ્વજ પાડીને મારો રોપી દેવો, પણ એની પાછળ કેટલી બધી મુશ્કેલીઓ થાય. તો એમાં શૂરવીરને એનો કંઈ ડર નથી. એને તો ભલે ગમે તેમ થાય કે પછી જે થવાનું હોય થાય, પણ મારે તો એ નિશાન લેવું છે, ભલે લોહીની નદીઓ હોય અથવા માથું કપાય, પણ આ પ્રાપ્ત કરે છૂટકો. અને મરવું તો મેદાનમાં નહીં, જો કદાચ પ્રાપ્ત ન થયું પણ પાછા હટવું નથી. કાયરના વિચારો જુદા છે, કાલે આપણે બધા જાણ્યા. એટલે એ દૃષ્ટિથી એ જે સુરવીરપણાની વાત કરી મહારાજે, તો જેમ કહે છે કે લૌકિક માર્ગમાં આવું છે, તો અલૌકિક માર્ગની અંદર પણ મહારાજે કહ્યું કે નિશાનને ઠેકાણે તો અક્ષરધામ છે, એક નિશાન અક્ષરધામ. અને શૂરવીરને ઠેકાણે એવા મહારાજના દૃઢ નિષ્ઠાવાળા ભક્તો છે અને એમણે એ નિશાન તરફ કૂચ કરવાની છે. પણ યાદ રાખીએ કે નિશાન તરફ કૂચ કરવા માટે જે સૈન્ય હોય તો સેનાપતિ વગરનું સૈન્ય નકામું, સરદાર બરોબર મજબૂત જોઈએ તો એ નિશાન સિદ્ધ થઈ શકે. પછી મેં કાલે ઘણી બધી લૌકિક વાતો કરેલી કે જે ખરેખર મંડ્યા છે એ કંઈક આ લૌકિક નિશાનો પ્રાપ્ત કર્યા છે. કોઈ અમેરિકા ખંડ શોધ્યો, કોઈ આ બલ્બ શોધ્યો, કોઈ આ પ્રમાણે નોબેલ પ્રાઇઝ મેળવ્યું, કોઈ આ પ્રમાણે લડાઈની અંદર આ આગળ નીકળી ગયા. એવા ઘણા બધા નિશાનોની કાલે વાત થઈ. પરંતુ એ બધા ગમે એટલું પ્રાપ્ત કર્યું હોય પણ છેવટે તો પ્રકૃતિ પુરુષની અંદરનું છે, એટલે નાશવંત જ કહેવાય. એટલે એમાં પણ કોઈ બરકત તો લાગી નહીં, કારણ કે નોબેલ પ્રાઇઝ વિનર પણ આપઘાત કરીને મુવા છે. તમે જુઓ કેટલા જે પૈસા પ્રાપ્ત કર્યા પછી પણ એ સિદ્ધ નિશાન કર્યા પછી પણ દુઃખી થયેલા છે. કિંગ સોલોમને આટલું બધું પ્રાપ્ત કર્યા પછી પણ એ દુઃખી થયેલો છે. એટલે નિશાનો મેળવ્યા પછી પણ શાંતિ નથી. એનો એક નવું જ છે ને કે આટલું બધું પ્રાપ્ત કર્યા પછી તો શાંતિ હોવી જોઈએ ને. કેમ શાંતિ નથી? કારણ કે લૌકિક નિશાનો છે. એટલે એમાં કોઈ દિવસે નાશવંતમાંથી અવિનાશી સુખ મળે નહીં. નાશવંતમાંથી અવિનાશી સુખ મળે? જે વસ્તુ પોતે જ નાશવંત છે આપણને અવિનાશી સુખ ક્યાંથી આપે? તો પછી કયું નિશાન એવું છે કે જે પ્રાપ્ત કર્યા પછી આપણને કેવળ આનંદ જ રહે? તો એ જ વાત કાલે હતી, એક નિશાન અક્ષરધામ, કે જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. સર્વે પર છે સુખના કહાણી, કહેવાનું શું કહીએ કથી રે. ત્યાં સુખના દરિયા છે, આનંદ છે. તો એ તરફ આપણી વૃત્તિ થવી જોઈએ. એટલે એ નિશાને જવાનું, નીચું નિશાન નહીં કરવાનું. કાલે મેં બુંદીના કિલ્લાની વાત કરી તે પ્રમાણે આપણે એ નિશાનને પહોંચવું જ છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામીનો સંકલ્પ ફરી યાદ કરીએ કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો સંકલ્પ કરો. આ પૂર્વ કથાનો ભાવાર્થ ટૂંકો. હવે આપણે આગળ જઈએ. તો હવે આ માર્ગે આપણે જવું છે. તો આ માર્ગ છે ને એ કંઈ ગુલાબની પથારીઓનો નથી, હરિનો માર્ગ છે, શુરાનો નહીં, કાયરનું કામ જો નહીં. આ તો કાંટાઓમાંથી પસાર થવાનું છે. એટલે આ પ્રમાણે આ માર્ગ કંઈ સહેલો નથી. ભગવાનનો માર્ગ છે ને એ શૂરવીરપણાનો માર્ગ છે. ભગવાનને પ્રાપ્ત કરવાનું છે, ભગવાનને પ્રાપ્ત કરવાના છે, એ નિશાન લેવાનું છે. તો એના માટે તો કેવું બધું જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ 3જા પ્રકરણની 14મી વાતમાં કહ્યું કે પ્રભુ ભજવા તો દેહ ધર્યા છે. આપણો દેહ શાના માટે ધરેલો છે? પ્રભુ ભજવા માટે. અનંત જન્મ આપણે કૂતરા ગધડા બલાડા એવી 84 યોનિઓની અંદર આપણે બધા ફર્યા છીએ. જે 84 પ્રકારની કે 21 લાખ આ બધા જે વનસ્પતિના દેહ ધારણ કર્યા, 21 લાખ આ બધા પંખીઓના બધા દેહ ધારણ કર્યા, 21 લાખ આપણે સ્વેદજ એટલે કહે છે વાયરસ બેક્ટેરિયા અને બધા મચ્છર ઝીણા જીવજંતુ એના દેહ ધારણ કર્યા. 21 લાખ આપણે જરાયું જ કહેતા આપણે બધા સસ્તન પ્રાણીઓમાં, એટલે કૂતરા ગધડા બલાડા એમાં બધું આવી જાય. ફાઇલમ મેમેલિયા કહે છે આપણે અંગ્રેજીમાં. તો એ બધા કેટલા બધા દેહ ધારણ કર્યા અને છેવટે મનુષ્ય દેહની અંદર આવ્યા. કારણ કે બધા દેહની અંદર ભગવાનનું ભજન થતું નથી. મેં વર્ણન કર્યું એમાં એક મનુષ્ય દેહની અંદર જ ભગવાનનું ભજન થાય. કૂતરો ક્યાં કંઈક સ્વામિનારાયણ બોલવાનો છે, ગધેડો ક્યાં બોલવાનો છે, વાયરસ બેક્ટેરિયા ક્યાં બોલવાના છે. તો આ મનુષ્ય દેહ જ એવો છે કે જેમાં પ્રભુ ભજી શકાય. તો એના માટે ભગવાને આપણને આપેલો છે અને આપણે એના માટે જ આવ્યા છીએ. આપણું મિશન છે ને એ આ જ છે. બાકી તો ખાવું પીવું ને વિષય ભોગવવા અહીં તો બધું લિમિટને મર્યાદામાં હોય.
કંઈક તમે કંઈ આગુ પાછું કર્યું હોય, ઇલિસિટ સેક્સ કર્યું હોય, અથવા કંઈક ચોરી કરી હોય, બીજું ત્રીજું કર્યું હોય, કંઈક રૂલ્સ વાયોલેટ કર્યા હોય, ડાબી બાજુ બદલે જમણી બાજુ મોટર ચલાવી દીધી હોય, તો તમને દંડ થાય, તમને હેરાન થાય, જેલમાં જવું પડે, બધું ટેક્સ ના ભર્યો હોય, બીજું ત્રીજું. ગધેડા કૂતરા પલાડાનું હોય, ગધેડો ડાબી બાજુ ચાલે, જમણી બાજુ ચાલે, શું બહુ ફરક પડે? બે ડફાણા ખાય, બીજું તો કંઈ ખાસ તો કંઈ થાય નહીં ફરક. એને કંઈક થોડો કોર્ટમાં ઉભો રાખે કે તું કેમ એ બાજુ ગયો, એવું તો કંઈ હોતું નથી. એટલે એ દ્રષ્ટિથી એમાં તો વિષય ભોગવવાના, એ તો ખાલી ઓપનમાં બધા વિષયો ભોગવે છે, બધા ગધેડા, બધા કૂતરા બલાડા. તો એ તો વધુ મળ્યું છે આપણને વિષયના સુખો તો બધી યોનિઓમાં ભરચક મળેલા છે. હવે આ વખતે આપણને ભગવાન ભજવાનો માટે કેવળ એના માટે જ આવ્યા છીએ. અને એ તો બહુ મોંઘો મનુષ્ય દેહ, 3.5 કરોડ પ્રકૃત પ્રલય જાય પછી મનુષ્યનો દેહ મળે. હવે આટલો બધો મોંઘો મનુષ્ય દેહ આપણને મળ્યો, એ ગ્રેટેસ્ટ ચાન્સ જેને કહેવાય. અને પછી પેલું એનું એ જ કરીએ, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, તો પહેલાં હતું જ. આમાં કંઈ નવું કરી બતાવ ને. આમાં જો નવું કરવાનું, ભગવાન ભજવાનું છે, એટલે એ ભગવાન ભજવાનું છે એ ભૂલાઈ જાય છે. આપણે ભજવું છે વાતે સાચી, ઘણી વખત એમ થાય કે નહીં ભગવાન ભજવા છે, પણ સ્વામીએ કહ્યું કે પંચ વિષય છે દમઘોષના દીકરા જેવા છે, તે ભગવાને વરવા દેતા નથી. આ પંચ વિષય છે ને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પંચ વિષય છે ને, એ આપણને જવા જ નથી દેતા. અહીં મંદિરે આવવું હોય અને એ જ વખતે એકદમ પેરેલલ બીજો સારો કોઈ કાર્યક્રમ હોય, કે સરસ મજાનું નાટક હોય, કોઈ સિનેમા હોય, અથવા કંઈક બીજું ત્રીજું હોય, જવા દો ને સ્વામી, તો હજી તો મહિનો છે, જવા દો આપણે આ જોઈ લઈએ. એવું બની જાય. સગાવાલા આવ્યા હોય, વેવાઈ આવ્યા હોય ને ફેરવા લઈ જવાના હોય, આ કરવાનું હોય, તો આવું બધું થઈ જાય. કોઈ જગ્યાએ ખાવાની પાર્ટી હોય ને જબરજસ્ત હોય, તો એમ થાય કે સારું સરસ ત્યાં તો બનાવી હશે, જવા દો ને આપણે જે મંદિરમાં તો રોજ એનું હોય, તો જરા એ જઈ આવીએ. તો એ તરફ રસનાનો ઘોડો એ બાજુ દોડે, કંઈક રૂપની પાછળ દોડે. આપણે આવવું હોય ને તો પણ આપણે આવી ના શકીએ. આપણે અહીં આવવું હોય તો પણ આપણે આવી શકીએ નહીં. શબ્દો રોકે, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધું રોકે આપણને, પહોંચવા જ ના દે અહીં સુધી. એના દાખલા વગર આવશે બરોબર વ્યવસ્થિત. તો આ પ્રમાણે પંચ વિષય છે દમઘોષના દીકરા જેવા છે. એની પાછળની એક કથા છે, એ ભાગવતની આ ગુણાતીતાનંદ સ્વામીએ આપણને એનો નિર્દેશ કર્યો કે જે દમઘોષનો દીકરો, એનું નામ શિશુપાલ. એ શિશુપાલના વેવિશાળ કુંડિનપુરના રાજા ભીમકરાય એની પુત્રી રૂકમિણી સાથે થયેલા. રૂકમિણી સાથે શિશુપાલના વેવિશાળ થયેલા. હવે શિશુપાલ અને શ્રીકૃષ્ણ બધા માસાઈ ભાઈઓ છે આમ તો. હવે એના લગ્ન વેવિશાળ થયેલા, હજી તો હાફ મેરેજ કહે છે એને. એટલે એ પ્રમાણે વેવિશાળ થયેલા. હવે બન્યું એવું કે આ રૂકમિણી જ્યારે હતી કુંડિનપુરમાં, મહુવાની બાજુમાં કતપર બતાવે છે ઘણા, ત્યાં આગળ બધા બ્રાહ્મણો અને બીજા બધા સંતો મહાન બધા આવે, મહાત્માઓ, અને એ બધા કૃષ્ણના મહિમાની વાતો કરે. કારણ કે દ્વારિકામાં ભગવાન કૃષ્ણ બિરાજતા હતા, તો એના મહિમાની બહુ વાતો કરે કે આજે આ પૃથ્વી ઉપર ભગવાનનો અવતાર થયો છે, જેમનું નામ કૃષ્ણ છે અને દ્વારિકામાં બિરાજમાન છે, ભગવાન છે. ત્યારે રૂકમિણીના મનમાં એમ થયા કરે કે આ જો આ પૃથ્વી ઉપર ભગવાન સદેહે બિરાજમાન હોય, તો પછી મારે આ શિશુપાલને વરીને શું કામ છે? હું ભગવાનની સાથે મારો અખંડ વરનો ચૂડલો ન પહેરી લઉં, એવો વિચાર એને થયો. કારણ કે આમ તો જોઈએ તો રૂકમિણીજી એ તો ભગવાનના ઉત્તમ ભક્ત, એમનું ને ભગવાનની સાથેનું શાશ્વત દિવ્ય દાંપત્ય કહેવાય. હવે એ કંઈ આ વખતનો એમનો કંઈ લગ્નનો મેળ નહોતો, એ તો પહેલાંથી જ એમની સાથે જોડાયેલા. પણ પૃથ્વી ઉપર આવી રીતે જ્યારે આવે ત્યારે મનુષ્યના ભાવથી રહે, એટલે અજાણ હતા. અને આ વાતો સાંભળી અને એમને એમ મન થયું કે હવે મારે ભગવાનને વરવું. જુઓ, યાદ રાખજો, રૂકમિણીએ ભગવાનને જોયા નથી, ભગવાનને હજી જોયા નથી, ભગવાનના ગુણાનુવાદો સાંભળ્યા છે અને ભગવાનને વરવાની ઈચ્છા થઈ. ઉત્તમ મુમુક્ષુ હોય ને એને વાતો સાંભળીને ભગવાનને વરવાની ઈચ્છા થાય, ભગવાનને ભજવાની ઈચ્છા થઈ જાય વાતો સાંભળીને. ઓહો હો, ભગવાન આવા પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, તો પછી એને મળવાની ઈચ્છા થઈ જાય. જેમ તમે જો આગળ હું વાત કરીશ, કેમ કુશળ કુંવરબાઈએ ભગવાનને જોયા નહોતા, પણ ભગવાનના આવા જે ભક્ત, જે પરમ ચૈતન્યાનંદ સ્વામી, પછી ત્યાર પછી મુક્તાનંદ સ્વામી અને છેલ્લે ગુણાતીતાનંદ સ્વામી, એમની વાતો સાંભળી અને એને ભગવાનને મળવાની વૃત્તિ થઈ. એણે વાતો સાંભળી અને ભગવાનને મળવાની એને વૃત્તિ થઈ ગઈ. બાકી આપણે સામે બેઠા હોય તો એ નથી થતી. હવે કેવું બધું થાય. જેમ શ્રીજી મહારાજ ગઢડામાં કેટલા ચમત્કારો કેટલું બધું બતાવેલું, તો એ ત્યાંના જૈન વાણિયાઓને કોઈને ભગવાન ભજવાની વૃત્તિ કે નહીં થયેલી કે આ સાક્ષાત ભગવાન છે. અપવાદો હતા 5-25 હશે, પણ સામાન્યતઃ શ્રીજી મહારાજ કેટલું બધું પૃથ્વી ઉપર વિચારતા હતા, કેટલા લોકો એમને જોતા હતા.
પરંતુ એમને મારવાની વૃત્તિ થઈ હશે વિસનગરના સુબાને અથવા અમદાવાદના પેશવાના સુબાને કે મારાને મારી નાખીએ. ભગવાન ભજવાની, એમને ભજી લેવાની એ વૃત્તિ થવી એ તો પૂર્વના સંસ્કારો હોય. એટલા માટે ગીતામાં કહ્યું કે આ પ્રમાણે કે ભગવાનને ભજવા મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે, કોકને જ ભગવાન ભજવાની વૃત્તિ થાય. તો આ રૂકમિણીને થઈ ગઈ. ભગવાનને જોયા નથી પણ ભગવાનનો ગુણો સાંભળીને. આપણી પણ વાત એવી જ છે ભાઈ. આપણે શ્રીજી મહારાજને છોગલાવાળા સહજાનંદ સ્વામીને માણકી ગોળી ઉપર નથી જોયા, પરંતુ જેણે ભગવાનને અખંડ ધારણ કર્યા છે પ્રમુખ સ્વામીની વાતોથી આપણને ભગવાનમાં નિશ્ચય થયો. આપણને એની વાતોથી નિશ્ચય થયો છે, ભગવાનને જે આપણે જોયા નથી પણ એની વાતોથી સ્વામિનારાયણની માળા ફેરવતા થઈ ગયા છીએ. જેમ તમે તો આફ્રિકાના છો, ત્યાં મગનભાઈની નરમાનભાઈની બધાની વાતો સાંભળીને શાસ્ત્રીજી મહારાજમાં એ વખતના બધા જે હરિભક્તોને પ્રીતિ થયેલી. જોયા નહોતા, ઘણા તો 5-5 વર્ષ સુધી નહીં જોયા હોય શાસ્ત્રીજી મહારાજને. એવા બધા કેટલાય. અમારા દુબઈની અંદર, અરે આપણા બહારીની અંદર જસબીરસિંહજી, એને તો 5 વર્ષ સુધી પ્રમુખ સ્વામીને નહીં જોયેલા, પણ કથા આપણું શું તિલક ચાલો, પૂજા પાઠ, સ્વાભાવિક ચેષ્ટા બધું શરૂ થઈ ગયેલું. સ્વામીને તો જોયા જ નહોતા. બહેરીનમાં પહેલી વખત જોયા ને આમ ગદગદ થઈ ગયા કે મેં પહેલી દફા આપકા દર્શન કિયા. પણ બધું શરૂ થઈ ગયેલું. અમારે એક લલિતભાઈ વ્યાસ છે, એને પણ બધું ખૂબ ધર્મ નિયમ બધું, પણ 5 વર્ષે એને આ પ્રમાણે સ્વામીના દર્શન થયા, પણ વાતોથી. કારણ કે સબીજ વાતો, જે સાક્ષાત ભગવાનની વાતો, જેવી તેવી નહીં, પણ જે કહે છે ને કે પેલા વાતો કરનારમાં પણ જોશ હોય કે ના મને મળ્યું છે. જેમ આપણે કહે ને કોઈ જોઈને બોલતો હોય ને એનો કોઈ આનંદ કોઈક જુદો આવે. ખાલી શાસ્ત્રો વાંચીએ ઠીક છે, પરંતુ જે જોઈને જે વાતો કરતો હોય ને એનાથી બહુ સમાસ થાય. જેમ કહ્યું છે કબીરદાસે કે લોગ કહતે હૈ કાગજ કી લેખી, હમ કહતે હૈ નૈનન કી દેખી. બધા તો શાસ્ત્રોમાંથી વાતો કરે કે રામાયણમાં આમ છે ને ગીતામાં આમ છે ને ભાગવતમાં આમ છે, એની પારાયણો પણ ચાલે. એટલે કાગળમાં લખેલું હોય, ગ્રંથોમાં લખેલું હોય, આપણને કહે એમાં બહુ પ્રતિથી જોઈએ એવી બધી ના આવે. પણ કબીરદાસ કે હમ કહતે હૈ નૈનન કી દેખી, હું તો નજરે જોઈને કહું છું. જેમ અમેરિકાથી જો કોઈ આવીને એના સુખનું વર્ણન કરે ને તો આપણે ફીટ બેસી જાય, એમ પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કારવાળા જોઈને વાત કરે છે. એ જોઈને વાત કરે તો એ પ્રમાણે એની અસર બહુ જુદી થાય. જેમ વિવેકાનંદ સ્વામી બધી વાતોથી થાકી ગયેલા સાંભળીને ભગવાનની, પ્રોફેસરો થકી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફીના એને ભગવાનની વાતો કરે, બીજા બધા ભગવાનની વાતો કરે, કથાકારો કરે, આ કરે. બધાને પ્રશ્ન પર તમે જોયા છે ભગવાનને, તમે જોયા છે કે ના ના ના, તો બધી વાતો બધી, એટલે વાતો માલ વગરની વાત તમે ભગવાનને જોયા નથી. પછી એ બધા એમને થયું કે આવે તો રાજા રામમોહન રાય નવું ખોલેલું દુકાન બ્રહ્મો સમાજ એમણે જોયા નથી. આ બાજુ તમે જુઓ કે કેશવચંદ્ર સેને પ્રાર્થના સમાજ નવો દુકાન ખોલી, એમણે તો ખાલી માલ વગર જ ખાલી શોરૂમ બનાવીને ઊભા રહ્યા છે, માલ જ નથી. પછી કોઈએ કહ્યું કે ભાઈ અહીંયા આગળ રાણી રાસમણીએ જે દક્ષિણેશ્વરમાં મંદિર બનાવ્યું છે કાલી માતાનું અને મહાદેવજીનું, ત્યાં આગળ એક છે પૂજારી ગદાધર, અને ગાડા જેવો છે, પરણેલો છે, અને આ પ્રમાણે અવધૂત જેવો છે, પરમહંસ કહે છે, રામકૃષ્ણ એવું નામ છે, ત્યાં જા. અને એણે જઈને જોયું કે તમે ભગવાનને જોયા? કે હા. કેમ? કે તું મને જોવા છે એવી રીતે જોઉં છું. ઓહો. પછી પ્રશ્ન પૂછ્યો નહીં. તો એની વાતોથી ભગવાનમાં પ્રતીતિ આવે. તો આપણને બધાને ભગવાનમાં પ્રતીતિ કેવી રીતે આવી ગઈ? કે પ્રમુખ સ્વામી જોયેલી વાત કરે છે. એટલે આ પ્રમાણે બધા બ્રાહ્મણો મહાત્માઓ એ બધી વાતો કરતા શ્રી કૃષ્ણની કે શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે રૂકમિણીને થઈ ગયું કે બસ હવે તો વરું તો એક શ્રી કૃષ્ણને વરું, નીકળ જીપ કરડીને મરું, પણ દમઘોષનો દીકરો એવો શિશુપાલ એને હું કેદી ન વરું. જો ફીટ બેસી ગયું. આજે પૂર્વના સંસ્કારો હોય ને એને વાતોથી ફીટ બેસી જાય. જેમ મીરાબાઈ હતી ને, તો મીરાબાઈ એ નાની છોકરી હતી અને એક વખત વરઘોડો નીકળ્યો. એને માને પૂછ્યું કે આ કોણ, શું છે? કે વર પરણવા જાય છે. તો પછી કે મને પરણાવવાની કોની સાથે? તેને રમૂજમાં કહ્યું, તને ભગવાન સાથે. આ તો રમૂજમાં વાત કરી દીધી, પણ એને ફિટ થઈ ગયું. એને રમૂજની વાત ફિટ થઈ ગઈ, પૂર્વજન્મના સંસ્કાર થઈ. એટલે કે બસ હવે તો મારે ભગવાનને જ વરું. એનું લગ્ન કરવાનું કર્યું ત્યારે તેણે કહ્યું કે બસ કે પરણું તો પ્રીતમા પ્યારો, અખંડ સોહાગ મારો, એ રાંડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા. કે બસ હવે તો એવા વરને વરીએ કે જેનાથી મારો અખંડ ચૂડલો રહે. બાકી તો એસે બરકો ક્યાં બરે, જો જન્મે ઓર મર જાય, વર વરીએ ગિરધરલાલજી મારો ચૂડલો અમર હો જાય. એટલે કે મારે એને જ પરણવું છે. અને ખરેખર એને લગ્ની લાગી. એને કોઈ રોકી શક્યું નહીં, એને કોઈ રોકી ના શક્યું. કારણ કે એને એક
ફિટ લગની લાગી ગયેલી કે મારે તો હવે ભગવાનને જ વરવું છે, ભગવાનને જ વરવું છે. અને છેલ્લે દ્વારિકાની અંદર ભગવાનની મૂર્તિમાં સમાઈ ગઈ, દ્વારિકાની અંદર સમાઈ ગઈ લગ્ની. એ પછી ભલે દેહે કરીને રાણાને પરણેલી, પણ મનથી તો ભગવાનને જ પરણી ચૂકેલી હતી. તો આવી પ્રકારે રૂકમિણીને પણ એમ થઈ ગયું કે વરું તો એક ભગવાન કૃષ્ણને જ વરું. જુઓ, બાકી તો મારે કોઈને પરણવું જ નથી. જેમ સતી તપ કરતા હતા અને એના મનમાં સંકલ્પ હતો કે શંકર જ મારા પતિ થાય, ત્યારે એને થયું કે એવું તીવ્ર તપ એમણે કર્યું કે કોટી જન્મ લગ રગડ હમારી, વરુ શંભુ કે રહું કુમારી. કે કોટી કોટી જન્મ વીતી જાય તો વાંધો નહીં, પણ શંકર સિવાય મારે બીજા કોઈને વરવું નથી. આપણને આવું થાય છે કે મારે ભગવાન સિવાય કોઈનું વરવું નથી, બધા તો પરણેલા બેઠા, શું વાત કરવી. પણ વાત તો આમ છે કે ભલે લૌકિક રીતે પરણ્યા હોય દેહે કરીને, પણ જેમ કે વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. તમારે વ્યભિચારીની ભક્તિ કરવી, તમારે બધાએ કેવી કરવી? વ્યભિચારણી, પતિવ્રતાની નહીં કરવાની. કેવી કરવાની? વ્યભિચારણીના. નવું જેવું લાગે છે ને તમારા શબ્દો, પણ જેમ ગોપીઓ તમે જુઓ પતિને પરણેલી હતી પણ મન તો કૃષ્ણમાં રાખતી હતી. જેમ કોઈ વ્યભિચારણી સ્ત્રી હોય એના પતિને પરણી હોય પણ મન બીજા એનો યાર હોય એની અંદર રાખતી હોય, એવી રીતે તમારે ગૃહસ્થોએ ભલે બાઈ હોય ભાઈ હોય જે કંઈ લગ્ન સંબંધ થયા હોય તો એ પ્રમાણે વ્યવહાર રાખો, પરંતુ મન તો મહારાજ અને સ્વામીમાં રાખવું. એટલે આ વ્યભિચારણી ભક્તિ. હવે સમજણ પડી? આમ પતિવ્રતા નહીં કહેવાય, પણ બીજા શબ્દમાં શું કહેવાય? વ્યભિચારીણી ભક્તિ. એટલે વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી. તો આ પ્રમાણે એને થયું કે હવે એ મીરા તો એ રીતે એણે પૂરું કર્યું. હવે આ પ્રમાણે સતીએ પણ એ ગમે એટલા તપો કર્યા બધા અને છેવટે એ શંકરને પામ્યા. તો અહીંયા આગળ રૂકમિણીને પણ એમ થયું કે બસ હવે તો મારે કૃષ્ણ સિવાય બીજું કોઈ જોઈએ નહીં. હવે થાય શું? હવે એક બાજુ લગ્નના વાજા વાગે, આ બાજુ તો એના મનમાં આવા સંકલ્પો બધા ગોળાય અને થયું કે હવે શું થશે? પેલો આવી જશે લગ્નના શબ્દી કંકોત્રીઓ લખાઈ ગયેલી છે અને એ તો ત્યાંથી નીકળીએ છે જાન, અને મારે તો હવે કૃષ્ણ સિવાય બીજા કોઈને વરવું નથી અને હું તો એકદમ પરાધીન છું અત્યારે, તો મારે કરવું શું? એટલે એણે એ વખતે ખેપિયાને એક પ્રેમપત્ર, ત્યાંથી પ્રેમપત્રની શરૂઆત થઈને સૌથી પહેલો પ્રેમપત્ર 4 શ્લોકનો એને કૃષ્ણ ભગવાન ઉપર મોકલ્યો અને એમાં લખ્યું કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દૃશમ દૃશ્યમતામ અખિલાર્થ લાભમ કવ્યચ્યુત વિચિત ચિત્ત પત્રપમ મેં કે હે પ્રભુ, તમારા ગુણો મેં કાનથી સાંભળ્યા અને હૃદયમાં બેઠા અને આપને મળવાની મને આગ લાગી ગઈ છે. એટલે આ સિંહનો માળ શિયાળિયું ન લઈ જાય એ ખબર રાખીને તમે ગમે તેમ કરીને આ અહીં આવી મારું હરણ કરજો. એવી પ્રકારનો એમણે બધો જબરજસ્ત મહિમાનો બધો પત્ર લખ્યો અને કૃષ્ણ ભગવાને પત્ર વાંચ્યો અને તરત જ એ તો ઉપડ્યા. બળદેવજીને બધાને થોડી ગંધ આવી કે ક્યાં ઉપડ્યો એકદમ, એટલે એ પ્રમાણે કે હું આવું છું એમ રસ્તો લીધો અને એ તરફ એમને થોડો પાછળ કંઈક મોકલ્યો હશે કોઈ જાસૂસ, પણ બળદેવજી કે ક્યાં જાય છે આપ એમ. પણ એ તો ઉપડ્યા અને આ બાજુ શિશુપાલ પણ ઉપડ્યો અને લગ્ન તારે એ પ્રમાણે ગોઠવાતા હતા. પત્રમાં એણે લખેલું કે જુઓ, અમારે ત્યાં એવું છે કે લગ્નના આગલા દિવસે ભવાની માતાજી મંદિર છે ભવાનીનું ત્યાં મહુવા પાસે, એ ત્યાં અમારે દર્શન કરવાનો રિવાજ હોય છે. એટલે એ વખતે હું રથમાં જઈશ, એ વખત આવીને મારું પારિગ્રહણ કરી લેજો. બધું એણે ગોઠવી દીધેલું અને કૃષ્ણ ભગવાન એ જ પ્રમાણે ત્યાં પહોંચ્યા. શિશુપાલ તો બિચારો ઉમંગમાં હતો, એના મનમાં કે આપણે તો આ લગ્ન કરવાના છે, એટલે તૈયારી લડાઈ બળાઈને તો હોય જ નહીં, એટલે કંઈ એવું બધું લઈને નહોતા ગયા અને તો આમ બરાબર બધું તૈયાર થઈને આવેલા. અને આ બાજુ શ્રી કૃષ્ણ ભગવાને તરત જ રૂકમિણીનું કાંડું પકડ્યું અને પછી પોતાના રથમાં લઈ લીધી અને પછી તો હોહાહા થઈ ગઈ. હવે તો પેલા જોતા રહી ગયા શિશુપાલને બધાએ, એના લગ્નમાં આવેલા મોટા મોટા રાજાઓ કે લા હું થઈ ગયું, આ થયું શું? આ જેમ બાજ પક્ષીને ઉપાડી જાય એના જેવું થયું. પણ હવે કરું હું? કારણ કે એવો તો લડાઈની કોઈ તૈયારી નહોતી. એ તો જોતા રહી ગયા. રૂકમિણીનો ભાઈ રૂકમી પાછળ ગયો પણ ભગવાને એને તો પકડ્યો અને મારવા જતા હતા. રૂકમિણી મારો ભાઈ છે એટલે મૂછને દાઢી કાઢીને મોકલી દીધો, ત્યાં પણ એ તો પછી આવી રહી ગયો. અને આ બાજુ એ તો ભગવાન પહોંચ્યા અને આ સમયમાં બળદેવીઓને થયેલું કે મારો ભાઈ ગયો છે, એમને એકલો કંઈ મુશ્કેલી તો હશે. એટલે એ પણ મોટું લશ્કર લઈ અને સામે આવતા હતા. અને માધવપુર નામનું ગામ છે દરિયાકાંઠા ઉપર, પોરબંદર અને માંગરોળ ત્યાં આગળ વચ્ચે મવાની, અને ત્યાં એ ભેગા થઈ ગયા. અને એ બાજુ થયું કે હવે અહીંયા જ લગ્ન કરી નાખીએ, આપણે દ્વારિકામાં જતા પહેલા. એટલે માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન, અને એ બાજુ કૃષ્ણ ભગવાન
આ બાજુ કોઈ નહીં, પરણે રાણી રૂકમિણી વર વાંછિત શ્રી ભગવાન. અને ત્યાં અત્યારે જે ગયા છે ત્યાં આપણે દર્શન કરીએ છીએ, એ લગ્ન થઈ ગયા અને રૂકમિણી ભગવાનના દ્વારિકામાં પટરાણી પદે પહોંચી ગઈ. તો જે એને સંકલ્પ હતો કે મારે પ્રગટ ભગવાન મળે તો જ મારું કલ્યાણ થાય. આ કથા જ્યારે ધરમપુરની અંદર જ્યારે કુશળ કુંવરબાના ત્યાં બ્રાહ્મણ વાંચતો હતો અને એ સમયની અંદર બ્રાહ્મણે આ અધ્યાય કાઢ્યો અને વાત કરી, ત્યારે એને કહ્યું, ઉભો રહે, તું વાંચીને મરી જાનું, સાંભળી મરી જવું તો પણ તારું મારું કંઈ કલ્યાણ થાય એવું નથી. પણ રૂકમણીનું કાંડું જેમ ભગવાને સાક્ષાત પકડ્યું એમ તારું મારું ગાંડું જો ભગવાન પકડે ને આપણું તો જ આપણું કલ્યાણ થાય. એ વખતે તો ગુણાતીતાન ગોપાળ મુક્તાનંદ સ્વામી બધાએ કથા વાર્તા ખૂબ કરેલી, એટલે બાઈને અભિપ્સા બહુ થયેલી, ઈચ્છા બહુ, ભાવના કે મને ગમે તેમ કરીને ભગવાન મારા ત્યાં પધારે. અને એની ઈચ્છા તો હતી કે હું ગઢપુર જાઉં, પણ હું એકલી ગઢપુર જાઉં તો મારા પ્રજાજનોને ક્યાંથી બધો લાભ મળે, તો મહારાજ અહીં પધારે. અને એ મહારાજની આ વાત હતી. એ જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે ગઢડા જઈ અને મહારાજને આ વાત કરી, પહેલાં મુક્તાનંદ સ્વામી બાઈનો ભાવ ને એવું બધું કહ્યું. પછી ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજ હું કહું કે કોને? તેમણે કહ્યું બાઈએ આવું કહેવરાયેલું છે, એવું મેં બીજા હરિભક્તના તરફથી સાંભળ્યું. તો મહારાજ કે મુદ્દાની વાત તો આ જ છે, આપણે હવે જવું જ જોઈએ. એમ કરીને પછી મહારાજ ગઢપુરથી ધરમપુર ગયા. એ કથા તો બહુ લાંબી છે, આપણે ઘણી કુશળ કુંવરબાઈનું આખ્યાન સાંભળેલું છે. અને મહારાજે આનું કાંડું પકડ્યું અને એનું કલ્યાણ થયું. એટલે એ વાત આ બની. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે એનું આવું જ્યારે આપણે લગ્ની હોય તો પછી આપણે ભગવાન આપણને પ્રાપ્ત થાય. આવી જો તત્પરતા વગર આપણને કોઈ વસ્તુ ના થાય. તો જેમ ઘણા બધા વિઘ્નો રૂકમિણીને આવ્યા, મીરાને આવ્યા, બધાને આવ્યા, પરંતુ નક્કી હતું કે ભગવાનનું જેને કહે છે ને આપણે એના લગ્ન કરવા છે, ભગવાનને મળવું જ છે, ભગવાનનું સુખ ભોગવવું છે, તો એને લગ્નો એને કોઈ બધા વિઘ્નો એ જરા પણ આવી શક્યા નહીં. એટલા માટે કઠોપનિષદની અંદર કહે છે કે ભગવાનનો માર્ગ આપણે માનીએ એટલો સહેલો નથી, એ બહુ જોઈએ એટલો સહેલો નથી. ક્ષુરસ્ય ધારા નિષિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. જેમ અસ્ત્રાની ધાર ઉપર ચાલવું જેવું કઠણ છે, એવું ભગવાનના માર્ગે ચાલવું પણ કઠણ છે, અતિ કઠણ છે. એટલા માટે આ પ્રમાણે આ કહે છે ને કે વ્યવહાર માર્ગની અંદર ઘણાને ગતાગમ ના હોય તો એને ભગત કહે છે, આ ભગત જેવો છે, ખોટો બળદો એને ભગત કહેવાય. એવી રીતે આ ભગવાનના માર્ગે ચાલેલાને આ અર્થમાં ભગત નહીં સમજવાના. આ તો બહુ અઘરું છે, કારણ કે આવા ભગતોથી કંઈ અક્ષરધામનું નિશાન ન પડે, વ્યવહારમાં સમજણ ના પડે તો અહીંયા ના પડે એને. એવી રીતના નહીં, પરંતુ કહે છે ને કે હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મેલી વર્તી લેવું નામ જોને. આ સંદેશર ગામ છે આણંદની બાજુમાં, એના પ્રીતમદાસે આ લખ્યું છે. તો પહેલું માથું મૂકવાનું અને પછી ભગવાનના માર્ગે ચલાય. એટલે ખૂબ સાવધાની રાખવી પડે ભગવાનના માર્ગે ચાલવામાં. હરિ કા દૂર ઘર દૂર હૈ જૈસી લંબી ખજૂર, ચડે તો હરિરસ પાવર, પડે તો ચકડા ચૂર, ઉપડી જ જાય. એટલા માટે આ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું ભગવાનના માર્ગે ચાલવું એ સમજીને ચાલવું. એ કહે છે ને સમજીને ચાલવું કે આ માર્ગ અઘરો છે, અતિ કઠણ છે. એટલા માટે કહ્યું કે રે પહેલું જ મન માત્રે વડીએ, રે હોરે જુદ્ધે નવ ચડીએ, અને ચડીએ તો કટકા થઈ પડીએ, રે શિર સાટે નટવરને વરીએ, રે પાછા તે પગલા નવ ભરીએ, રે શિર સાટે નટવરને વરીએ. સમજીને નીકળવાનું કે પહેલું મનમાં ત્રેવડવાનું કે આ માર્ગ આવો જ છે, એમને નીકળવાનું નહીં. એટલે કહ્યું પાછું ફરીથી, રે સમજ્યા વિના નવની સરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ, ત્યાં મુખ પાણી રાખીને મરીએ, રે શિર સાટે નટવરને વરીએ. વળી કહે છે રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ, એ બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ, રે શિર સાટે નટવરને વરીએ. આ માર્ગે ચાલવું કાચા પોચાનું કામ નથી. આમાં તો મરદ હોય ને
એનાથી જ આ માર્ગે ચલાય. બ્રહ્માનંદ સ્વામી વળી કહે છે, ટેકન મેલે રે તે મરદ ખરા જગ માહી, ત્રિવિધ તાપે રે કેદી અંતર ડોલે નાહી, નિધડક વર્તે રે દૃઢ ધીરજ મનમાં ધારી, કાળ કર્મની રે શંકા દેવે વિસારી. આવી પ્રકારના હોય એ ભગવાનના માર્ગે ચાલી શકે. એટલે આમાં સુરાતન જોઈએ અને ભગવાનની પ્રાર્થના. એકલા પુરુષાર્થી ન થાય હો, પછી ભગવાનની પ્રાર્થના જોઈએ. બે બાળાઓ છે ને નિશાળમાં જતી હતી અને એ વખત વરસાદ શરૂ થઈ ગયો. ત્યારે એક બાળા બીજીને કહે કે ચાલો ચાલો આપણે ભગવાનની પ્રાર્થના કરીએ એક જગ્યાએ ઊભા રહીને. આપણે જ્યારે છાપરા નીચે, અરે કે એવી રીતે ના થાય, આપણે ઊભા રહીને પ્રાર્થના નહીં કરવાની, આપણે ચાલતા ચાલતા દોડતા દોડતા પ્રાર્થના કરીએ, ભીંજાતા ભીંજાતા પ્રાર્થના કરીએ, તો ભગવાનને ખબર પડે કે આ છોકરીઓને ખરેખર આ પ્રમાણે આ જરૂર છે વરસાદ બંધ કરવાની, તો ભગવાન બંધ કરે. આપણે શાંતિથી છાપરા નીચે ઊભા રહીને કે ભગવાન વરસાદ બંધ કરે એમ નહીં, ચાલુ વરસાદમાં પ્રાર્થના કરવાની. તો પછી ભગવાન છે ને એને ખબર પડે કે આ લોકોને ખરેખર આ જરૂર છે મારી. તેટલા માટે ભગવાનના ભક્ત થવું, શૂરવીર થવું. દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. આપણી દ્રઢતા હોય તો ભગવાન મદદ કરે. જેમ આંબો હોય અને આંબા ઉપર કેરી હોય, હવે કેરી નાનો છોકરો તોડવા માટે મહેનત કરતો અને કૂદકા માર 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 કરતો હોય. હવે આપણને ખબર છે કે છોકરાના કૂદકાથી કેરી મળવાની નથી, કે બહુ જ ઊંચી છે, અહીં આટલું બધું એમ ક્યાંથી મળે. પણ આ જોઈને કોઈ વટેમાર્ગુમાંથી કોઈને દયા આવે, છોકરો ક્યાંનો કૂદકા મારે છે, ઉભા રે છોકરા હું તોડી આપું, અને તોડી આપે. પણ તમે ત્યાં હુઈ ગયા હોય લાંબા થઈને, કોણ કેરી તોડીને તમને આપે? કૂદકા મારતા હોય તો જોઈને કોકને મન થાય કે આને કેરી લેવાની ઈચ્છા છે, હું તોડી આપું. પણ ત્યાં પછી હોડીને હુઈ ગયો હોય બરોબર, તો ક્યારે થાય? એટલા માટે આપણો પુરુષાર્થ હોય તો ઈશ્વરની કૃપા વરસે, પણ પુરુષાર્થ હોય તો ઈશ્વરની કૃપા વરસે નહીં. એટલા માટે આપણે એવા દૃઢ ભક્ત થવું. અને એની વાત કરતા કહે છે કે એવા જે દૃઢ ભક્ત આ માર્ગે ચાલે છે એને કેવા કેવા વિઘ્નો આવે એની વાત હવે શરૂ થાય છે. આપણે જોયું કે ભગવાનના માર્ગે ચાલુ, અરે લશ્કરમાં લડવા જવું, એમાં વિઘ્નો સિવાય બીજું કશું જ હોતું નથી. એમાં બીજું કંઈ હોય નહીં. એ કે મને ખબર નહીં કે અમે બંદૂક ફૂટી જાય, હું ચક મારવા આવ્યો હતો, લડાઈમાં આવ્યો હતો, એ ગરબા ગવા આવ્યો હતો, વિચાર કરીને જોઈએ ને કે આ શું કરવા આવ્યો છું તું. એટલે એ પ્રમાણે આનો ખ્યાલ આવવો જોઈએ કે આમાં તો બધું આવું જ થાય. તો એવા સમયની અંદર આપણને આધ્યાત્મિક માર્ગે અક્ષરધામનું નિશાન લેવા જઈએ તો કેવા વિઘ્નો આવે? તો કે છે મહારાજ કે તેને આ સંસારને વિશે માન થાવ અથવા અપમાન થાવ, દેહને સુખ થાવ અથવા દુઃખ થાવ, શરીર રોગી રહો અથવા નિરોગી રહો, દેહ જીવો અથવા મરો, પણ કોઈ જાતનો હૈયામાં ગાંઠ નથી. જો આ અધ્યાત્મ માર્ગે ચાલ્યો છે કે આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે, એ બેમાંથી કોઈ જાતનો હૈયામાં ગાંઠ નથી. એ ભક્તજનના હૈયામાં તો એ જ દૃઢ નિશ્ચય છે જે આ દેહે કરીને ભગવાનના ધામમાં નિવાસ કરવો છે, પણ વચમાં ક્યાંય લોભાવો નથી. એક નિશાન અક્ષરધામ. એને પછી માન થાવ, અપમાન થાવ, દેહને સુખ થાવ, દુઃખ થાવ, શરીર રોગી રહો, નિરોગી રહો, પણ પાછું પડવું જ નથી. આટલું દુઃખ થશે, સુખ થશે, અરે શૂરવીરો એને આવા વિચારો કોઈ દાડો આવે જ નહીં. હવે આપણે આ જે વસ્તુઓ છે ને, ત્રણ વસ્તુઓ જે માન થાવ, અપમાન થાવ, પછી દેહને સુખ થાવ, દુઃખ થાવ, શરીર રોગી રહો, નિરોગી રહો, એ જે ત્રણ વિધાનો છે ને એને ચાર ચાર રીતે જોઈશું. આપણે ચાર ચાર રીતે આપણે એ બધાને જોઈશું કે માન થાય એની અંદર પણ નિશાન ચૂકાઈ જાય, બહુ માનમાં ચૂકાઈ જાય હો. અને માન થાય તો પણ નિશાન ન ચૂકાય, અપમાન થાય એમાં નિશાન ચૂકાઈ જાય, અરે ગમે તો અપમાન થાય તો પણ નિશાન ન ચૂકાય. આ ચાર વસ્તુઓ એવી રીતે દરેકમાં ચાર ચાર જોતા જઈશું. હવે આપણે પહેલું જોઈશું કે માનની અંદર પડી જાય. માન થાય ને, આ માનરૂપી સામે લશ્કર આવ્યું હો, અપમાનમાં નહીં. યાદ રાખજો, માનરૂપી લશ્કર આવે ને તો નિશાન ચૂકી જાય. આપણે માનમાં તો મજા આવે, એમાં તો હસતા રમતા, હાર પહેરતા પહેરતા અક્ષરધામ મજા, હાર પહેરતા પહેરતા ના જવાય. આમ સન્માનો ગ્રહણ કરતા કરતા આહો કરતા એવી રીતે ના જવાય. એમાં માનમાં પડી જતા હોય છે ઘણા. આવા સન્માનોની અંદર ભગવાનનું નિશાન ચૂકાઈ જાય છે. એનો દાખલો બહુ પ્રસિદ્ધ છે હરિલીલામૃતની અંદર કે દ્રવિડ દેશનો એક બ્રાહ્મણ હતો જેનું નામ હતું મગનીરામ. અને એને નાનપણથી જ ઈચ્છા થઈ ગયેલી કે આ દેહ કરીને ભગવાન ભજવા. અને એ ભગવાન ભજવા નીકળ્યો, પણ એને એટલી ખબર હતી કે ભગવાન ભજવા હોય તો વચમાં મીડિયેટર જોઈએ, કોક છે ને આપણને માધ્યમ જોઈએ તો ભગવાન સુધી પહોંચાય. કારણ કે ભાળ્યા વગરની ભક્તિ કરવી, કયા ઠેકાણે જાઉં, અટકળના ફાત્યામ હું ચોળીને ખાઉં, જે વસ્તુ જોઈ નથી ત્યાં કેવી રીતે આપણે જઈશું? ફાત્યું એટલે પેલા કહે છે ને પેલો હાંડલું, અટકળના હાંડલામાં કે થોડી રસોઈ થતી હોય, એ તો મૂર્તિમાન કંઈક પેલું જોઈએ માટીનું અથવા પિત્તળનું કે તાંબાનું. એવી રીતે કહે છે કે ભાળ્યા વગર કઈ રીતે જવું? તો જેને ભાળેલા હોય એને શોધીએ.
તો એને ખબર પડી કે પૂર્વે પીપા ભગતને બધાએ શારદા દેવીની સાધના કરેલી અને એના દ્વારા ભગવાનને પામેલા, તો શારદા દેવીને મારે પહેલા સિદ્ધ કરવી. પણ પહેલા પ્રશ્ન આવે કે શારદા દેવી સિદ્ધ કરેલો કોઈક પાછો ગુરુ જોઈએ, તો એના દ્વારા આપણે ભગવાનને પામીએ. તેની શોધખોળ કરતો 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 એ આવ્યો ઉત્તર ભારતમાં અને એક ગુરુ મળી ગયો. એ પણ દ્રવિડ દેશનો હતો અને રહેતો હતો ઉત્તર ભારતમાં. અને એ કંઈક ઉદર નિર્વાહ માટે ત્યાં પહોંચી ગયેલો પેટ ભરવા, અને ત્યાં એને આ ગુરુ મળી ગયા. અને પછી એની પાસે રહી અને એને શારદા દેવીની સિદ્ધિ કરી. અને એ ગુરુ ખુશ થઈ ગયા કે આને ખરેખર બધું પકડી લીધું આણે. અને પછી ગુરુ દક્ષિણા આપવાની હોય ત્યારે એ વખતે એણે કહ્યું, હું તને ગુરુ દક્ષિણા તારે શું જોઈએ? અરે હું ગુરુ દક્ષિણા આપવાનું થયું ત્યારે ગુરુએ કહ્યું કે જો ગુરુ દક્ષિણામાં તારી પાસે પૈસા મારે કંઈ લેવા નથી, પણ જો તું જુવાન છે અને આ પ્રમાણે અમારા દેશનો છે, દ્રવિડ દેશનો, તમિલનાડુનો, હું એ બાજુનો છું, એટલે આપણે બ્રાહ્મણ છીએ, તું બ્રાહ્મણ છે, આ મારી છોકરી 16 વર્ષની થઈ છે, એને તું પરણી જા, એટલે આ મારી ગુરુ દક્ષિણા આવી ગઈ, હું સામેથી તને કન્યાદાન કરું. એટલે મગ્નેરામને થયું કે હો ભગવાનના માર્ગે ચાલીએ તો વિઘ્ન આવ્યું. જો ભગવાનના માર્ગે ચાલીએ તો આ વિઘ્ન આવ્યું, એટલે હવે હું આને પરણી જઈશ તો પછી મારું આખું કાર્ય સિદ્ધ નહીં થાય. એટલે એણે ના પાડી. હવે તમે જુઓ, એણે ના પાડી. આ બ્રાહ્મણ તો સારો હતો એટલે કંઈ શાપ બાપ ના આપ્યો. પણ આવો એક પ્રસંગ પૂર્વે બનેલો કે જ્યારે દેવો દાનવનું યુદ્ધ થતું અને દાનવો દેવો ઉપર ચડી બેસતા અને દેવો બધા કંટાળી ગયેલા અને કેટલાય મરી જતા, દેવો ઘણા બધા મરતા. એટલે એ સમયની અંદર આ જે દાનવો છે ને એમાંય મરતા, પણ એમની પાસે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હતી એટલે તરત જ જીવતા કરી દે. સમુદ્ર મંથન થઈને અમૃત નીકળ્યું નહોતું એ સમયમાં, એટલે આ દેવોએ અમૃત પીધેલું ને એટલે એમનામાં જાનહાનિ બહુ થતી. એટલે એમને થયું કે જો શુક્રાચાર્ય પાસેથી કોઈક સંજીવની વિદ્યા આપણામાંથી શીખ્યા આવે તો પછી આપણો કાયમનો પ્રોબ્લેમ જરા ઓછો થાય. એટલે એણે બૃહસ્પતિના છોકરાને તૈયાર કર્યો કે તું જઈ અને વિદ્યા શીખ્યા આવ. એ વખતે ગુરુઓ બધા સ્પોર્ટ્સમેન સ્પિરિટવાળા હતા. હવે એ વખતે બૃહસ્પતિનો છોકરો કચ્છ એ ગયો આમની પાસે, અને એ વખતે શુક્રાચાર્ય પાસે જઈને જ્યારે પહેલાં જાય ને ત્યારે પોતાની ઓળખાણ આપે. આવી રીતે બધા બ્રાહ્મણો હતા દક્ષિણ ભારતના, હું અમુક ગોત્રોત્પન્નો હમ, મારું આ નામ, અને કે હું બૃહસ્પતિનો છોકરો છું. એટલે કહો આ તો સામી છાવણીમાંથી આવ્યો બૃહસ્પતિનો છોકરો, શું કામ આવ્યો? કે મારે તમારી પાસે સંજીવની વિદ્યા શીખવી છે. હવે એને થયું કે આ તો સામે પાસેથી આવ્યો છે, પણ મારા શિષ્ય તરીકે આવ્યો છે, એટલે મારે એને ચોક્કસ ભણાવો. કે બેટા હું તને ભણાવીશ, ચિંતા ના કર. અને પછી એને સંજીવની વિદ્યા ભણાવી. હવે એ વખતે બન્યું એવું કે શુક્રાચાર્યની પુત્રી હતી, એનું નામ હતું દેવયાની. એ આના પ્રેમમાં પડી, એક તરફનો પ્રેમ હતો, યાદ રાખજો. અને આને એવું નહોતું મનમાં કંઈ, અને એને થયું કે મારે આને પરણવું છે. એને પ્રસ્તાવ મૂક્યો કે તું મારી સાથે લગ્ન કર. ત્યારે આના જેવું, ત્યારે એણે કહ્યું કે ભાઈ મારાથી તો પરણાય નહીં, ગુરુની પુત્રી મારા માટે ભગીની બહેન કહેવાય, એટલે હું ન પરણી શકું. એટલે એણે એના બાપને વાત કરી કે આ મને ના પાડે છે. એટલે એના બાપે કહ્યું કે ભાઈ જો આપણે તું એ બ્રાહ્મણ છે, હું એ બ્રાહ્મણ છું, અને આ પ્રમાણે મારી પુત્રીને તને પરણવાની ઈચ્છા છે તો પરણી લે, એમાં શું ખોટું છે? એ કે ના, હું તમારા ત્યાં એક શિષ્ય તરીકે આવ્યો અને ગુરુ છો તમે મારા, તો તમારી પુત્રી તો બહેન જ કહેવાય મારી, એવું અમે ગુરુકુળમાં શીખ્યા છીએ આવું. ત્યારે પેલા હું કહું છું ને પરણને, એને પુત્રી ઉપર બહુ જ પ્રેમ હતો એટલે બહુ આગ્રહ કર્યો, પણ પેલા એ તો ના જ પાડી. એ કે જો નહીં પરણે ને તો મારી વિદ્યા તું ભૂલી જઈશ, હું તને શાપ આપું છું. એટલે કે ભલે શાપ આપતા હોય તો પણ હું અંગીકાર કરી દઈશ, પણ મારું પરણવું તો નથી. અને શાપ અંગીકાર કર્યો, વિદ્યા ભૂલાઈ ગઈ. પણ ભારત વર્ષમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું કે જુઓ ગુરુકુળના વિદ્યાર્થીઓ કેવા હોય. આ તો જૂની વાત છે. અમારા વિદ્યાનગરમાં આવો પ્રસંગ બન્યો. આપણા અક્ષર પુરુષોત્તમ છાત્રાલય છે ને, જે BAPS સ્વામિનારાયણ છાત્રાલય કહી છે હવે, એમાં એક છોકરા ઉપર એક છોકરીને પ્રેમ થઈ ગયો. અને એ બધું કહે કે તું મારી સાથે આમ પ્રેમ કર, આમ કહે. પેલો કે હું તો APCનો, હું તિલક ચાંદલાવાળો, ને આ બધું મારાથી થાય જ નહીં, તું માથાવટ મૂકી દે, કાગળ બાગળ બધું આમ કશું લે નહીં, આમ તેમ બધું કરું. એ છોકરી એના બાપને વાત કરી શુક્રાચાર્યની જેમ. એનો બાપે શુક્રાચાર્યનો અવતાર. એને કહ્યું તું મારી છોકરીને પ્રેમ કેમ નથી કરતો? જુઓ આપણું ભારત, આપણું ચરોતર. અને પેલો તો છોકરાને એના બાપે કહ્યું કે આ મારી છોકરી તારી સાથે આવું કરે છે ને તું એને, એ કે હું તો થાય જ નહીં, મારો તો પ્રમુખ સ્વામી મારા ગુરુ છે, આમ તેમ એ બધી બહુ માથા. પછી સ્વામીને વાત કરી. સ્વામી કે તું માથાવટમાં પડતો જ નહીં, હવે એની સાથે સંબંધ જ નહીં રાખતો. પણ આવા બાપ હોય છે કે મારી છોકરી કેમ આની સાથે પ્રેમ કરતી નથી. હવે ઇન્ડિયા સુધી અમારે પહોંચી ગયું તમારે જવું. એટલે કહેવાનો અર્થ એ થયો, અને તમારે થોડો આગળ, એટલે કહેવાનો અર્થ આ થયો કે આ પ્રમાણે એને કહ્યું કે હું પરણું નહીં, કારણ કે મારી આ વિદ્યા પછી મને આ પ્રમાણે સિદ્ધ કરીને મારે તો ભગવાન ભજવા છે. પેલા બિચારા સારા હતા એટલે એને કંઈ શાપ ન આપ્યો, એટલે પછી એ તો ચાલ્યો.
હવે એને થયું કે મને શારદા દેવી સિદ્ધ થઈ છે, લાવ જરા ઉપયોગ તો કરું, એક્ઝેક્ટ શું થયું છે એને. તો હવે બધું સિદ્ધ થાય, એ જે બોલે એ થાય, આ બધા જે બધું આમ ધારે એ બધા સંકલ્પો સિદ્ધ થાય. એટલે પછી એના ચક્કરમાં પડી ગયો. અને પછી તો એમ થાય કે હું રાજા મહારાજાઓ પાસે જઈને આવી વાતો કરે કે તમે આ પ્રમાણે મને 10,000 રૂપિયા આપો, 5,000 રૂપિયા આપો, 50,000 રૂપિયા આપો, અને નહીં આપો તો હું તમારું આગુ પાછું કરી દઈશ. રાજા કે જા થાય કર. પણ શારદા દેવી સિદ્ધ કરે એટલે બધું થાય. એટલે પેલાનું બગડી જાય, આગુ પાછું થઈ જાય, પેલાનું નુકસાન થઈ જાય. એટલે બધા ગભરાય. એટલે એને તો થયું કે આ તો મારું મજા છે, આમાં તો ભગવાન ગયું, ભગવાન ભજવાનું જતું રહ્યું. રાજાઓ મહારાજો એનું મગ્નેરામ દેવીવાળો, એટલે બધા સન્માન કરે, કહો દેવીવાળો, બધા સામે જાય, આમ કરે, એને ભેટ ધરે. એમાં ભગવાન બોલાઈ ગયા. જુઓ, ભગવાનના માર્ગે ચાલ્યો, શું આડું આવ્યું? માન. માનમાં ભગવાન બોલાઈ જાય. આ નવે જેવું લાગ્યું ને, અપમાનમાં તો ઠીક, બહુ માન સન્માન મળે ને તો ભગવાન બાજુમાં પડી જાય. તો આને ગયું, ભગવાન ભજવાનું જતું રહ્યું. અને પછી મોટું મોટું સૈન્ય લઈને ફરે, અને ઊંટ ઉપર નોબતો વાગે, અને પોતે આમ હાથી ઉપર બેઠો હોય ને આમ જબરજસ્ત બધું કરે ને ચાલ્યા જ કરે બધું તંત્ર ને. એક બધા રાજા મહારાજાઓને નમાવે ને આમ કરે ને તેમ કરે ને. એમ કરતો માંગરોળમાં આવ્યો, અને માંગરોળના ગુસાઈને કહ્યું, એટલે આપી દે 10,000 રૂપિયા. પેલા કે અહીં દેડકા હું કામ ડાંભો, આ સ્વામિનારાયણ જીતો હતા, તમે સાચા કહેવા. એટલે પડ્યો રે તારું આ કોણ છે સ્વામિનારાયણ. અને પછી સીધા પોરબંદરમાં પ્રસંગ બન્યો, માંગરોળ ગયા. અને મહારાજ માંગરોળ હતા. એના નવાબને કહ્યું 10,000 રૂપિયા આપો ને તો પથ્થરનો વરસાદ વરસાવીશ અને આખું માંગરોળ દરિયામાં ફેંકી દઈશ. ઓ બાપા. પેલો તો કે ભાઈ જુઓ, હું તમને 10,000 નહીં, હું તમને 25,000 આપું, પણ અમારા ગામમાં સ્વામિનારાયણ છે ને, પહેલા એને જીતી લો. બધા એની જ વાત કરે છે. અને સ્વામિનારાયણ ભગવાન પાસે ગયો. અને સ્વામિનારાયણ ભગવાન કહ્યું, શું છે મગનીરામ? અરે કે શું છે, હું પૂછો છું? હું દેવી વાળો મગનીરામ છું. મારા શાંતિથી બેઠા હતા ત્યાં વાવ ઉપર માંગરોળની સદાવરે ચાલતું હતું, ત્યાં બધા જમતા હતા ને આ બધું. અને કહે છે કે તમે મને ઓળખો છો, આટલા બધા પૈસા આપી દો, નહીં તો તમને હેરાન પરેશાન કરી દઈશ. કહેજો પૈસા અમે રાખતા નથી, અમારું એ લાઈન નથી, અને તારે જમવું હોય તો અહીં જમી જાય સદાવ્રતમાં. ભગવાન મને ભખારી સમજે, સદાવ્રતમાં જમવા બેહાડી દે છે કે અરે કે તમે મને કોણ સમજો છો? કે જે હોય જમવું હોય જમને, તો કાંઈ નહીં. પણ કે હું તમને મારી શારદા દેવીથી હેરાન, અરે કે જે હોય લાવજે ને, કે અમને કંઈ ચિંતા નથી. થોડું ગભરાણું થયું કે આ પહેલી વખત આવો મળ્યો મને. અને પછી રાતે શારદા દેવી સિદ્ધ કરી. અને શારદા દેવીએ કહ્યું, તું ક્યાં ભટકાણો અહીંયા આગળ? આ તો બહુ જબરજસ્ત છે. તો દાસ દાસ દાસા નામ દાસી નામ અપ્ય દાસ મેં હમ. એના જે દાસ એના દાસ, એની જે દાસી એની પણ હું તો દાસી. અને આવા ભગવાન, અને તને આ ક્યાં કુબુદ્ધિ સૂજી? અને પછી એને ખૂબ ઉપદેશ આપ્યો. એટલે બીજે દિવસ મહારાજ પાસે નિર્માની થઈ અને ભગત બન્યો. મહારાજે સાધુ બનાવ્યો, અદ્વૈતાનંદ. આખું આખ્યાન છે, મેં આ તો ભાવાર્થ કર્યો. પણ એને એક વખત માનમાં નિશાન ચૂકાઈ ગયું. એ તો એના પૂર્વના સંસ્કાર એટલે ભગવાન સ્વામિનારાયણ મળી ગયા, એ બીજો વિષય છે. પણ એક વખત માનમાં પણ ભગવાન ભજવા નીકળેલો એ જતું રહે. એટલે માનમાંથી બને એવું. શ્રીજી મહારાજ વખતે હવે એ બધા બેઠા હતા પાર્ષદો ને બધા. મહારાજ કોઈ સિંધ દેશની અંદર આપણે સત્સંગ કરાવો. સિંધમાં કોણ જાય? એની ભાષા જાણનાર હોય તો થાય. તો ગોંડલના શેખજી હતા મુસલમાન. હું જાઉં મહારાજ, હું જાઉં, હું કથા કરીશ ત્યાં આગળ. પણ કે થોડું મને ઐશ્વર્ય આપવું પડે, મને કોઈ માને નહીં. કે જાઓ આલ્યું કે તમારી દાઢી સામું કોઈ જોશે ને એને સમાધિ થઈ જશે દાઢી આમ. એ વખતે તો બરોબર છે કે તો હું જઉં હવે. અને પછી કહે છે કે જુઓ, પણ એક યાદ રાખજો, મુગટ પહેરતા નહીં, પછી દુનિયાના અંતરમાં પ્રવેશ કરતા નહીં, થાળ જમતા નહીં, આ બધું આવું બધું કોઈના અંતરમાં પ્રવેશ કરતા નહીં, એની મનની વાતો કહેતા નહીં, આવું બધું. ના એવું કંઈ નહીં, હું તો સત્સંગ કરાવવા જઉં છું ને. અને ઉપડ્યા, લાવ કે ટેસ્ટ કરું. નજીક જ ગયા ને, સિંધના બદલે વચ્ચે જ કંઈ ઉગા મેળીને આજુબાજુ. અને પછી તે વખતે બધા ભેગા થયા કે મારી દાડિયામાં જુઓ. અને બધાને સમજ થઈ ગઈ. અને બધું અક્ષરધામ દેખાય ને મળવા જબરું છે. અને બધા તો શેખજી ભગવાન કરવા માંડી પડ્યા. શેખજી કે સિંધ કોણ ધક્કો ખાવા થાય, અહીં જ મજા છે. માન પડી મળ્યું ને, શેખજી ગોળ ગોળ ફરવા માંડ્યા. અને પછી તો સહજાનંદને ભૂલી ગયા, અંતરમાં પ્રવેશ કરે, થાળ મુગટ ધારણ કરે, આવું બધું થયું. અને પછી હાવ બધું ભગવાન જતું રહ્યું. શ્રીજી મહારાજ પાસે વાત આવી કે બોલો શેખજી તો હું ભગવાન થઈ ગયો છે. એટલે મહારાજે કહ્યું કે બોલાવે એને. પછી તો આવે નહીં. પછી પરાણે છે ને ગઢપુરમાં બોલાવ્યો, ચોરે જઈને ઉતર્યો કે કોણ સહજાનંદ. આવું બધું થઈ ગયું. બ્રહ્માનંદ સ્વામીને મોકલ્યા સુરાખાચાર્યને કે બોલાવી લાવો. તો બ્રહ્માનંદ સ્વામીને કોઠું ના આપે કે મહારાજ આ તો આવું કરે છે. મહારાજ કેમ? મારે ઐશ્વર્ય ખેંચી લીધું, ઢૂલો ઢપ થઈ ગયો. હમ કે પેલા ઐશ્વર્ય જતું રહે ને, આમ જેમ ઉપાસ હોય નિર્જળા કર્યો ને કેવું થઈ જાય, એવું થઈ ગયું એનામ. અને પછી તો મારું કંઈ થતું નથી, કોઈ મારે સામું જોતું નથી ને એવું બધું થઈ ગયું. અને પછી તો પગે લાગવા ગયો બ્રહ્માનંદ સ્વામી, મારી ભૂલ થઈ ગઈ,
બ્રહ્માનંદ સ્વામી કહેલા તને આ હું હોજ્યું કે યાર આવું થયું, આ માનમાં મને આવું થયું કે દાઢી બાડી મુંડાઈ દે બધી, અને ધોતું ગાતડું પહેરી લે, હું લઈ જાઉં મહારાજ પાસે, બધું તૈયાર કરીને લઈ ગયા. મહારાજ કહે ઓહો શેખજી ભગવાન, અરે ભાઈ સાહેબ મારી ભૂલ થઈ ગઈ. અને મહારાજ તો સુરખ ખાચર કે પણ દાઢી ક્યાં ગઈ, હા દાઢી ક્યાં ગઈ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી બધા સુરખ ખાચર બધા કે બહુ વખત એની ઉપર બધા એની દાઢી સામું જોઈને બધા અક્ષરધામમાં જતા હતા ને સમાધિ, તો ટ્રાફિક વધી ગયો, દાઢી ખલાસ થઈ ગઈ, આમ ઘસાઈ ગઈ. શેખજી કે આલા તમે મારી મશ્કરી કરો છો, બધા ભેગા થઈને, પણ આ તો ઠીક મારા વચમાં જરા ડિસ્ટર્બન્સ આવી ગયું માનનું. તો મહારાજ કે જુઓ માનમાં પણ ભગવાનનું નિશાન ચૂકાઈ જાય. શ્રીજી મહારાજ વખત આવા 12.5 ભગવાન હતા હો, એટલે આવું થાય. એક ભુજનો જે રવજી સુથારનો પણ એવો જ હતો. ઘણી વખત આપણને સારી કથા વાર્તા કરવા આવડે, ખરું ગાતા આવડે, 4-5 જણા પછી વાહ કરતા થઈ જાય, તો મળો આપણને થાય કે આપણે કંઈક છીએ હો, આમ થઈ જ જાય હો. 4-5 જણા તમારે વાહ કરનારા હોય અને તમારી કથામાં રસ પડી ગયો હોય તો તરત તમારો ફોટો લાઈન લગાડી દે ઘેર, અને પછી ગુરુ માનવા મંડી પડે, એવું બને. અને પેલાને માનવા, એ પેલો માને તો વાંધો નહીં, પણ પેલાને મનમાં બેસી જાય કે ના મારું કંઈક હશે તો જ થતું હશે ને આવું, તો એને પણ રસ પડી જાય. એટલા માટે સારી કથા વાર્તા કે બીજું ત્રીજું આવડે એટલે પ્રશંસકો વધે, અને એમાં જો જાણપણું ચૂકી જાય તો અક્ષરધામ દૂર રહી જાય. સમજ પડી? એ નિશાન દૂર રહી જાય અને વાહવામાં પડી જાય. એવા ઘણા દાખલાઓ અમે કહે ને હમણાં બધા આગળ, એવા બની જાય. એટલા માટે એવું પૂજાવા માંડે, મોક્ષ માર્ગેથી પતન થઈ જાય. એટલે શું થઈ જાય? આત્મસંભાવિત, જેને સંસ્કૃતમાં ગીતામાં કહ્યું છે, પોતાની રીતે પોતાનો મહિમા માની લીધો હોય એવા, જેને યોગી બાપા મેળે માવજીભાઈ કહેતા, મેળે માવજીભાઈ થઈ ગયો હોય. એક વખત માવજી હોની હતો, અને પછી છે ને એને જાજુ જવાનું થાય ને તો તે વખતે બધું દૂર જવું પડે, પણ એક એના ઘરની નજીક પોલીસ ચોકી હતી, અને પાછળ જરા અંધારા જવું હતું, બધું ખાધરા ત્યાં જાજરું જાય. એટલે પોલીસો જોવે ને કે કોઈક આવે છે લઈને, એટલે કોણ છે કે માવજીભાઈ. એટલે લોકોનું શું થયું, એ દીવાનું નામ માવજીભાઈ હતું, ગામના દીવાન હતો ને રાજનું, રજવાડું નાનું, એટલે કે માવજીભાઈ એટલે બોલાય નહીં. રોજ જાજરું જાય, જયારે પૂછે કે માવજીભાઈ આવ્યા, પછી 2-4 પોલીસો ભેગા થયા. એટલે માવજીભાઈ દીવાન અહીં શું કામ જાજરું આવતા હશે, એમના ઘેર ના આવે જાજરું એમના ત્યાં, તો 2-4 દાડા પછી પોલીસો લાઇટ થઈ ગઈ. એટલે કે આજે આવે ત્યારે પૂછીએ. એટલે પેલો આવ્યો કે કોણ, કે માવજીભાઈ, ફાનસ લઈને ગયો. એટલે આ તો માવજી હો નહીં. એટલે તને કોણ માવજી કે? મારી મા મને માવજીભાઈ કહે છે, મારો બાપ મને માવજીભાઈ કહે. એમાં અહીં અમને શું લેવા દેવા, એમ કરીને મારો ફફડાયો બરોબર. એટલે આ મેળે માવજીભાઈ, પેલા કારણ કે દીવાનું ના હોય માવજીભાઈ, ને આયા માવજીભાઈ, મેળે માવજીભાઈ થઈ ગયેલો એકદમ. એટલે આપણે ઘણી વખતે પોતાની મેળે ગુરુ થઈ પડે, એટલે પોતાનો મહિમા પોતે સમજવા માંડે, એ બહુ જ નુકસાન થઈ જાય. જેને પોતે પોતાનો મહિમા સમજે ત્યારે બહુ નુકસાન. એટલે લોકોને આવું વાહવા બહુ ગમતું હોય. પહેલાના સમય મને યાદ છે, અમે કોલેજમાં ભણતા ને ત્યારે પછી છે ને ક્રિકેટ રમવા માટે બીજી ટીમ બીજા જગ્યાએ બીજી કોલેજમાં જાય ને ત્યારે એ વખતે છગ્ગો મારે ચોગ્ગો મારે સામેવાળા કે તાલી ન વગાડે, કાં તો કે સામેવાળા હોય છે, આપણે શું કામ, પોતાની જે ટીમ વાળો હોય તો જ કરે ને. એટલે પહેલાને મૂળ ઉતરી જાય ઘણી વખત. એને બળમાં લાવવા માટે ક્રિકેટ ટીમમાં તો 11 જણા જ હોય, પણ બીજા 25-30નું ટોળું લઈ જાય. અમારે જવા હોય ને મોપતિયા બધા, એ કે તમારે ખાલી છે ને અમે ચોગ્ગો મારીએ ત્યારે વાહ કરવી, હો કરવી, એટલે અમને કેફ ચડી જાય. એટલે ચીયરિંગ પાર્ટી આવી રાખે ભેગી. આ નામ શું કહેવાય? ચીયરિંગ પાર્ટી અંગ્રેજીમાં કહે છે. તો એવી રીતે ઘણા ગુરુઓ છે ને 5-25 ચેલાઓ ચીયરિંગ પાર્ટી જેવા રાખતા. અરે અમારા ગુરુ તો ચોર, અરે તો વાત છોડી દો, મહિમા એ જ કે હો. ગુરુ પછી પેલી વાત કરો, પેલી આપણી, એટલે ગુરુ પેલો ધમધમ આવે. એટલે આવા વાહ મંડળ રાખીને ફરનારા મેં તો બહુ જોયા છે. આપણા જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા વાહ મંડળવાળા બહુ જોયા ગુરુઓ. અમે તો બહુ એનું ધમધમાવતા એમને, પણ એ લોકોને એમ થાય કે હું કંઈક છું. એટલે એ લોકોને પોતાનો મહિમા સમજાઈ ગયેલો હોય. આપણે છે ને કે જે વોટ પીપલ થિંક ઓફ યુ ઇઝ ફેમ, બટ વોટ યુ આર ઇઝ કેરેક્ટર. લોકો આપણો મહિમા સમજાય, પણ આપણે આપણો પોતાનો મહિમા સમજીએ ને તો બહુ મુશ્કેલી ઊભી થઈ જાય. એક મહાત્મા હતા ને, એમનું ચરણામૃત હોય ને જે ધોયેલું, એ બધા પી જાય. એક વખત કંઈ બધું હડતાલ બડતાલ હતું, કોઈ આવેલું નહીં, એટલે એમણે પોતાનો પગ ધોઈને ચરણામૃત રાખ્યું, મૂકેલું ચરણામૃત, પણ કોઈ આવ્યું નહીં. આજ કોઈ નહીં આયા, કોઈ મહિમા મેરા નહીં સમજને વાલા હે. પછી પોતે પી ગયા. કોઈ નહીં સમજતો, હું તો પી જાઉં, પોતાનું ચરણામૃત પોતે પી ગયા. લો, એ કે કોઈ મારો મહિમા સમજતો નથી, હું તો મારો મહિમા સમજું. હવે આ કેવા હોય? તો જ્યારે પોતે પોતાનો મહિમા સમજવા માંડે ને ત્યારે પતન શરૂ થઈ જાય. આપણે થાય કે હું પણ કંઈક છું. જે નિષ્ણાંત સ્વામી એમના કવિતામાં કહ્યું કે જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યું, હું પણ છું કંઈ કામનો રે,
ત્યારે કોને વધ્યો કુણ લેતા, આશરો સુંદર શ્યામનો રે, જ્યારે કરી દીનતા ત્યાગ અંગે, લીધો અહંકાર ને રે, ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કર વાખું વારને રે, પછી પ્રભુ પામવા કાજ કર્યું, જે જે હતું આ જગ મારે, તે તો સર્વે ખોયો સાજ પડ્યો, ઠાઉકો જઈ ઠગ મારે. જ્યારે પોતામાં ગુણ માની લે ને પોતામાં, ત્યારે પછી એને પતન શરૂ થઈ જાય. એટલે આઈ એમ સમથિંગ, હું કંઈક છું એમ માને ત્યારે પતન જ શરૂ થઈ જાય. એટલે આવું બધું ઘણું બધું થાય છે. જેમ શ્રીજી મહારાજ જ્યારે વડોદરામાં હતા ત્યારે વડોદરાની અંદર વિદ્વાનો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય સાચો છે ખોટો એની પરીક્ષા થવી જોઈએ. એટલે ગાયકવાડ ઉપર દબાણ લાવ્યા કે શાસ્ત્રાર્થ ગોઠવો. તો એ વખતે ત્યાં શનિવારવાડાની અંદર ત્યાં માંડવી છે ને ત્યાં વડોદરામાં, ત્યાં સરકારવાડો અને શનિવારવાડો, સરકારવાડો ભૂલી ગયો, શનિવારવાડો નહીં, ત્યાં આગળ વિઠ્ઠલજીનું મંદિર છે, ત્યાં આગળ આ શાસ્ત્રાર્થનું ગોઠવાયું. મધ્યસ્થ તરીકે એક મોટા પંડિતને રાખેલા, હું નામ ભૂલી ગયો. એટલે એ પણ ગોઠવાયેલું. અને એમાં કે સ્વામિનારાયણ તરફથી વિદ્વાનો આવે ને અમારા વિદ્વાનો આવે. હવે એ વખત તો ઘણા બધા વિદ્વાનો હતા, પણ મહારાજે મુક્તાનંદ સ્વામીને તૈયાર કર્યા. કારણ કે આમાં શું હતું, શાસ્ત્રાર્થ ન થાય તો શસ્ત્રાર્થ થાય એવું હતું. કારણ કે એવા બધા વિચિત્ર બડબંગા બાવાઓ એની અંદર આવી ગયેલા. વિસનગરથી એક 400 બાવાની જમાત લઈને એક મોટો બાવો આવેલો. એટલે કે મારવા ન કરવું, આમ કરવું સ્વામિનારાયણના બાવાઓને, બાર સાધુઓને. એટલે સ્વામિનારાયણ ભગવાન થયું જો કોઈ એવા નિત્યાનંદ સ્વામી જો આ ગરમ જગતના હતા અને વળી આપું છું ત્યાં હામ ધમાલ થઈ જાય. મુક્તાનંદ સ્વામી બિચારા માતા જેવા, જનની જેવા. એટલે તો ઉપડ્યા અને વાલા રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેરાઓ રે, ભજન ગાતા ગાતા બજારમાંથી નીકળ્યા. આવા શાસ્ત્રાર્થ કરવાનો છે કે ભજન ગાવાનું છે? અને ત્યાં જઈને પ્રશ્ન પૂછ્યા. એ વિદ્વાન તો હતા જ, સરસ મજાના જવાબ આપ્યા, પણ એમની સાધુતાથી બધા પ્રભાવિત થઈ ગયા. ખરેખર સાધુ છે. પગે લાગ્યા, દંડવટ કર્યા ત્યાં બધાને. પછી સભામાં બેઠા ને લાગ્યું કે આવા તો કોઈ નહીં. અને બધા ઠંડા પડી ગયા, એમના પ્રભાવથી ઠંડા પડી ગયા. મુક્તાનંદ સ્વામીમાં એવું હતું, કોઈ માર કરતો આવતો અને મુક્તાનંદ સ્વામીના દર્શન કરે ને એનો ક્રોધ શાંત થઈ જાય. અને પછી જીતી ગયા. એ વખત નિર્વિકલ્પાનંદ હરિયાનંદ એને ઈર્ષા થઈ કે આ મુક્તાનંદનું માન વધી ગયું, મહારાજે એમને હાર પહેરાયો. આપણે વિદ્વાન હતા, આપણે કોઈ ઓછા કમ છીએ. મુક્તાનંદ સ્વામી આપણી કક્ષાના વિદ્વાન નથી, એ ઓછા વિદ્વાન, આપણે જરા વધારે વિદ્વાન. અમને મોકલવા જોઈતા હતા ને, તો મહારાજ આને કેમ મોકલ્યા? તો જુઓ, આ પોતામાં ગુણ આવ્યો અને પછી મહારાજનો અવગુણ આવ્યો અને સત્સંગ છોડીને ચાલ્યા ગયા. તો જુઓ આવું બન્યું ને. માનની અંદર પડી ગયા. સાધુ શું કામ થયા હશે? યાદ રાખજો, નિર્વિકલ્પાનંદ હરિયાનંદ શું કામ સાધુ થયા હશે? અક્ષરધામમાં જવા માટે ને મહારાજ દ્વારા. હા, પણ કેમ ચાલ્યા ગયા? માનની અંદર. એટલે ઘણી વખતે આમ થયું કે હું કંઈક છું, વિદ્વત્તાનું માન એ પણ આપણને પહોંચાડે નહીં આગળ. એટલા માટે ઘણી વખત આપણને એમ થાય કે અમારી કોઈ કદર કરતું નથી, અમારી કોઈ સત્સંગમાં કદર નહીં. એની અંદર પણ મહારાજનો અભાવ આવી ગયો. એટલા માટે આપણે આ સમજવાનું કે આપણે માન ના આવવું જોઈએ. ઘણી વખતે સ્વામી આપણને કંઈ એક્સક્લુઝિવ લાભ આપ્યો હોય, આપણને પધરામણી બંધ હોય ને આપણને આપણા ઘેર આવી ગયા હોય, પછી આપણને બોલાવ્યા હોય, ત્યારે થાય હું કંઈક છું. એટલે આ તો કૃપા કહેવાય. એનો મતલબ નથી કે તમારા ગુણ આવી ગયા છે બધા, આ તો તમને આગળ લેવા જવા માટે કર્યું હોય. એટલે એ પ્રમાણે જાણપણું ના હોય તો સત્સંગમાંથી માનમાં પડી જવાય. અને લોકો થોડીક કહેનારા હોય ને એટલે લોકોને બહુ જ અસર થઈ જાય. હાલો કંઈક હું હઈશ તો ખરો જ ને. એક વખતે ખેડૂત હતો કાઠિયાવાડમાં. હવે એક રાજા ગામધણી, એક જ ગામનો દરબારે, અને એના કંઈક થોડા વાંકમાં આવેલો. એટલે બાપુના ત્યાં તે વખતે રૂલ ઓફ લો જેવું અંગ્રેજો આવ્યા પહેલાં હતું નહીં. એટલે બાપુ કહે કાયદો. એટલે બાપુ એને બોલાવ્યો હાંજે જ. એટલે કે એ મેં એવું સાંભળ્યું છે કે ત્યાં આવું કંઈ કર્યું? બાપુ મારી ભૂલ થઈ. હું બોલ, હા વયો જા, મારે કાલ સવારે તારું મોઢું નથી જોવું. ઉચાળા લઈને હાલવા માંડતું અહીંથી. ખેડૂતને તો ભાલે થયું, બાપુને આવું કંઈ દલીલ ન કરાય. અને કે હવે મારા બધું લઈને જવું ક્યાં ને બીજે ક્યાં મારે વસવું? અને મારો હોશિયાર બહુ હતો, એ ગયો જ નહીં, સુઈ જ કોઈ ઘેર જઈને સુઈ ગયો શાંતિથી. અને પછી સવારના પોરમાં ઉઠ્યો અને 10 વાગે દરબારના ત્યાં ગયો. અને દરબાર એને જોઈને લાલ પીળા થઈ ગયા કે દરબાર મોડા ઉઠે એટલે મોડો ગયો એમ. અને કે હજુ ગયો નથી, તારું કાળું મોઢું લઈને સવારે આવ્યો? એટલે કે બાપુ મારી વાત સાંભળો. કે હું સાંભળવાની છે? એ કે હું રાતે નીકળેલો, ઉચાળા બુચાળા બધું બૈરાન છોકરાને બધું ભરી અને ઘરનો ઉચાળો બધું લઈને હું નીકળ્યો. ગામની પાદરે નીકળ્યો ને બાપુ મને એક વાત થઈ કે શું થયું? કે એ વખતે છે ને મને તમારા દર્શન થયા. કે હું દર્શન? એટલે કે તમે છે ને ચતુર્ભુજ ધારણ કરેલા, શંખ ચક્ર ગદા પદ્મ, અને માથે મુગટ પહેરેલો, જરિયાની વસ્ત્રો પહેરેલા ને એવું બધું, અને તમે મને દર્શન દીધા. સૌ આમ ત્યાં રાત્રે આમ દિવ્ય દર્શન, આમ ચકચકાટ તેજનો અંબાર.
અને પછી મને એવી બધી બળતરા થઈ કે ઓહો મારા બાપુ તો સાક્ષાત ભગવાનનો અવતાર છે અને મેં કંઈ થોડું એમનો અપરાધ કર્યો અને મારે કંઈ ગામ છોડીને જવું પડ્યું. ભલે ગામ છોડીને તો જઈશ, પણ મેં એ વખત માનતા કરી કે મારા ભગવાન કહેવાય મારા બાપુ, એમને મારા નાળિયેર હાકરનો પોડો ને હવા રૂપિયો એ ધરીને પછી હું વયો જઉં. મેં બધું મારું ગાડું બાડું ત્યાં જ છે અને હવે મારે જવું જ છે, પણ આ દર્શન મારે થયું કે મારો અપરાધ થઈ ગયો તમારો, એટલે એ વખતે તમારી માનતા પૂરી કરવા હું આ પાછો પાદરેથી અત્યારે સવારે આવ્યો, આપને ઉઠવાની રાહ જોતો હતો. આ લ્યો આ નાળિયેર હાકરનો પોડો ને હવા રૂપિયો. હવે એ વખત દીવાન બાજુમાં બેઠેલો, આમ રાજા સાંભળ્યા જ કરે બધું આમ. અને દીવાન કે બાપુ આ બોલે છે એ પ્રમાણે તમે એને દર્શન દીધેલા રાતે? પેલું કે મારો કહેતો હોય તો કદાચ મેં દીધા હોય, હોવ તો હોઉં, સાચું પણ નહીં ગયું એને કે તમે બાપુ ભગવાન હોય એવું લાગે કે આ કહે છે એટલે કદાચ નહીં હોય, એટલે આપણને સાચું પણ ગયું. પછી પેલા દરબાર પેલો તો ઉભો જ તો હાથ જોડીને, હવે કાંઈ જવાની જરૂર નથી, ઘેર વયો જાય. એટલે પેલો બિચારો જતો રહ્યો, એ તો ઘેરથી જ આવેલો શું જવાનું. એટલે કહેવાનો અર્થ આવો છે કે ઘણા બધાને આવું કોઈ કહેનારો હોય ને તો થઈ જાય. એક ભગવાન દાસ કરીને એક ભાઈ હતા અને મજૂરી કરતા હતા, અને પછી એની પત્ની બધા પાણી ભરવા જાય, દળનું દળાવા જાય. એટલે પછી બધા પૂછે કે અલી તારો ધણી ભગવાન છે? નામ છે ભગવાન દાસ હતું કે તારો ધણી ભગવાન છે? ભગવાન છે. એની પત્નીએ કહ્યું કે આખા ગામમાં એ વાતો કરે લોકો તારો પતિ ભગવાન છે ભગવાન. બધા એવું કહે છે કે હા, તો કદાચ હું એ ખરો. એટલે એને ભ્રમણા થઈ ગયા, આમ તો મજૂરી કરતો હતો. એક સોણામાં મારા કાંતિભાઈ હતા, એ ભાઈ વારે વાર કે મને કે પ્રમુખ સ્વામીને કે હું ભગવાન છું. લ્યો અમે બધા હા પાડીએ, એટલે ખુશ રહેતા બે હતા, બીજું કંઈ નહીં. એટલે ઠેઠ જીવ્યા ત્યાં સુધી ભગવાનના બ્રહ્મા જ જીવ્યો અને મર્યો પણ એ રીતે. એટલા માટે આ પ્રમાણે જોઈએ ને કે ઘણી વખત માનની અંદર પણ નિશાન ચૂકાઈ જાય. પછી તમે ભગવાનને સંતે દિન ભાવના રહે, પોતે જ ભગવાન થઈને પૂજા માંડે. એવા મંડળો બહુ પડી ગયેલા. શ્રીજી મહારાજ વખત મેં કહ્યું 12.5 ભગવાન. એવી રીતે સુગનાથાનંદ વખતે પણ બધા ચૂડાના હરિકૃષ્ણ એ બધાને પણ ભગવાન જેવું થઈ ગયેલું ને બધાને. તો એવી રીતે ઘણા બધાને થતું. શાસ્ત્રી મહારાજ વખતે પણ એ બધા હતા, બધા યુગ બાપા વખતે પણ હતા, બધા એવા માનમાં ગયા, સત્સંગમાંથી ચાલ્યા ગયા. પ્રમુખ સ્વામી વખતે પણ એવા છૂટક આવી જ જતા હોય છે, પણ બિચારા અત્યારે બહુ ટકતા નથી. આ બહુ મહા સૂર્યપ્રકાશ છે ને એટલો મોટો જોરદાર, એટલે આવું થાય છે. તો માનમાં પડી જાય. હવે બીજું છે માનમાં પડે નહીં. ગમે એટલું માન થાય ને તો પણ પડે નહીં. આ બીજું આવ્યું, ખબર પડી? નિશાન ઉપર આમાં પડી જાય અને આમાં ન પડે. તો જુઓ શ્રીજી મહારાજના પરમહંસો કેવા હતા. તમે જુઓ 500 પરમહંસોની અંદર તમે જુઓ કે જે શિરમોર જેવા ગુણાતીતાનંદ સ્વામી, જેના એક નોળાને વિશે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, છતાં એ શું કહેતા કે અનંત ભગવાનનો ભગવાન પણ સહજાનંદનો દાસ છું. એને કોઈ પ્રકારનું માન આવ્યું નહીં. આખો સોરઠ એને ભગવાન જેવું માનતો, એવું બધું. પણ ગુણાતીતાનંદ સ્વામી કહે હું તો સહજાનંદનો દાસ છું. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા અને એ વખત પંડિતોની એક ચર્ચા હતી કે ગ્રહણ થશે કે નહીં થાય. આજે આ થોડા દિવસ પછી ગ્રહણ થવાનું હતું, ત્યારે પછી થવાનું જ હતું ગ્રહણ તો, પણ એક સ્વામિનારાયણ સત્સંગી પંડિત હતો ને, એની ગણતરીમાં ભૂલ થઈ ગઈ કે ગ્રહણ ના જ થાય. પેલા કે ભાઈ થવાનું છે, અરે થાય તો મારું માથું આપી દઉં. એટલું બોલીને ઘેર જઈને વાંચ્યું બધું, ભૂલ થઈ ગઈ, ગ્રહણ તો થવાનું છે, તો માથાનો સોદો કરી આવ્યો અને ગયો ગોપાળાનંદ સ્વામી પાસે. એટલે હું કામ તે આ કર્યું? આ થવાનું જ હતું, બરોબર છે, અને ત્યાં ખોટું બોલ્યો કે મેં તો માથાનો સોદો કર્યો. જ્યાં તારા માટે ગ્રહણ નહીં દેખાય વડોદરામાં અને ના દેખાય તો ગ્રહણની ગતિ બદલી શકે એવા ગોપાળાનંદ સ્વામી પણ હતા. પણ શું એ ભગવાન સ્વામિનારાયણના દાસ થઈને રહ્યા. બ્રહ્માનંદ સ્વામી તમે જોયા, એની કવિતા, એના છંદ છપાઈ કેટલું જબરજસ્ત, આખો જુદો સંપ્રદાય ચલાવે એવા હતા, પણ સહજાનંદના દાસ થઈને રહ્યા. એવા નિષ્કાનંદ સ્વામી, એવા નિત્યાનંદ સ્વામી. તો આવા મહા મોટા સંતો શ્રીજી મહારાજના દાસ થઈને રહ્યા. આટલું બધું સન્માન માન એમને મળતું હતું. જુદો સંપ્રદાય ચલાવે એવા હતા, પણ એમાં પડ્યા નહીં. એ તો ગુણાતીતાનંદ સ્વામી જુદો સંપ્રદાય ના કરત, બ્રહ્માનંદ ગોપાળાનંદ સ્વામી બધા ના કરી શકે, પણ એ બધા સહજાનંદના દાસ થઈને રહ્યા. અને શેખજી બેગજી આગા પાછા થઈ ગયા. એટલે કહેવાનો અર્થ એ છે કે આ પ્રમાણે આવા શાસ્ત્રી મહારાજના વખતમાં મગનભાઈ આફ્રિકાવાળા બધા ઓળખ્યા છે. અહીંયા આગળ તો એના દર્શન કરેલા પણ આજુ પેલી બાજુ બેઠા હશે બધા હવે ખુરશીઓ ઉપર. તો તમે જુઓ મગનભાઈ હવે તો આફ્રિકામાં હતા. હરમાનભાઈથી એમને સત્સંગ થયો આપણે બધા જાણીએ છીએ. અને એમને સત્સંગ એવો જડબે સલાક થયો કે પછી રાતની રાત કથા કરે. 9 વાગ્યાથી શરૂ કરે, સવારના 5 વાગ્યા સુધી કથા કરે. એમના ચમત્કાર અને પરચાની વાતો પણ લોકો વાત કરતા હોય. હવે આટલું બધું થતું. હવે એ સમયમાં આફ્રિકામાં યાદ રાખજો, શાસ્ત્રી મહારાજે પગ નથી મૂક્યો. શાસ્ત્રી મહારાજ કે નિર્ગુણ સ્વામી પત્રો લખતા, પણ એ પોતે આફ્રિકામાં ગયા નહોતા. હવે આટલું બધું હતું તો ભગવાન થવું હોય તો મગનભાઈને તો ખુલ્લું મેદાન હતું. બધા અહીં સત્સંગીઓ જેટલા છે ને એમના ભગવાન થઈને ગુરુ થઈને મગનભાઈ પૂજાઈ જાત.
પણ મગનભાઈએ કોઈને પોતામાં જોડ્યા નથી, બધાને શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસની અંદર જોડ્યા. તો આનું નામ કહેવાય સન્માનમાં પડે નહીં. કોઈ પ્રસાદી વેવલા માગવા આવે ને, તમારી પ્રસાદી આપો, તો એક મુઠ્ઠી ભરી અને લાલ મરચું આપે કે ખાતો હશે બોલો. એટલે કે પ્રસાદી તો શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસની, શાસ્ત્રી મહારાજની હોય, બીજા કોઈની ના હોય. તો આ જાણ પણ બહુ અઘરું હો, બહુ અઘરું, અતિ કઠણ હો. આપણને આટલા બધા આફ્રિકામાં હજારો સત્સંગીઓ એમને માનતા, એમના માટે સમય ઉત્સવની અંદર કેટલી બધું થતું, પણ એમણે જુદો સંપ્રદાય ચલાવ્યો નહીં, જરા પણ ગુરુપણું લાવ્યા નહીં. આ એક મોટો દાખલો છે આપણા માટે. તો આપણે એની પરથી ખબર પડે કે જેને આ માનમાં પડે નહીં. તમે જો યોગીજી મહારાજ, હવે એમની પણ કેટલી બધી સાધુતા હતી, જબરજસ્ત સાધુતા, અને કેટલા બધા યોગીજી મહારાજ વિશે ગુરુભાવ રાખતા. પણ યોગી બાપા તો શાસ્ત્રી મહારાજમાં જ બધાને જોડી દેતા, ત્યાં જ જાઓ, ત્યાં જ જાઓ, ત્યાં જ કલ્યાણ છે. તો જુઓ, આનું નામ કહેવાય જે સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છતાં પણ વર્તમાનકાલિક ગુરુની અંદર એ બધાને જોડતા. યોગીજી મહારાજ તો શું બોલતા, દાસાનું દાસ રીતે, મને મારી જયંતિ ઉજવે ન ગમે, મને પૂજાવાનો તો અંકુર નહીં, કોઈ હાર પહેરાવે ન ગમે, દંડવટ કરે ન ગમે, જય બોલાવે ન ગમે, હું આ નિષ્કપટ ભાવે કહું છું. પછી આમાં પડવાનું ક્યારે? હા, એના ઉપરથી આપણે દાખલો લેવાનો કે યોગી બાપા જો આવી રીતે વર્તતા હોય તો પછી આપણે ક્યાં પ્રશ્ન રહે? એને ગમે એવું સન્માન થાય છતાં સહજાનંદના દાસ થઈને 1953ની અંદર યોગી બાપા છપૈયા સ્પેશિયલ ટ્રેન લઈને ગયેલા. એ વખતે ફૈઝાબાદથી એમને ખબર પડી કે છપૈયાની અંદર સ્વામીનું ભવ્ય સ્વાગત કરવાનું. અને એ વખતના અમદાવાદ ગાદીના આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમને બહુ જ ભાવ હતો આપણી સંસ્થા માટે. કારણ કે 2-4 પ્રસંગો એવા થયેલા કે શાસ્ત્રીજી મહારાજે એમને મદદ એવી રીતે કરેલી, એટલે એમને ખૂબ ભાવ હતો. એટલે કે યોગીજી મહારાજ છપૈયા જાય છે તો આપણે એમનું સ્વાગત કરવું. એટલે એમના જે લાલજી, જેમનું નામ એ વખતે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, જે અત્યારે નિવૃત્ત આચાર્ય થઈ ગયા છે, એ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉંમર 10 વર્ષની હશે. અને એમને કહ્યું, એમને મોકલ્યા કારભારીઓ સાથે કે એમને એ સ્વાગત કરે યોગી બાપાનું. અને પછી કે સ્ટેશન ઉપર 7 હાથી લઈને સ્વાગત કરવું, 7 હાથી લઈને સ્વાગત કરવું. એમને હાથીમાં બેસાડીને બધી નગરયાત્રા કાઢીને છપૈયા લાવવા. યોગી બાપાને ખબર પડી ગઈ, આ તો બહુ ભારે કહેવાય, છપૈયા તો ભગવાનનું સ્થાન કહેવાય, આટલું સન્માન આપણને શોભે નહીં, અને આ રીતે બરોબર યોગ્ય ના લાગે. એટલે યોગી બાપા તો ફૈઝાબાદમાં રોકાઈ ગયા, અને ત્યાંથી પછી મોટરમાં સીધા છપૈયા પહોંચી ગયા. આ બાજુ હાથીને બધા તો સ્ટેશન ઉપર આવી ગયા છપૈયા. એ વખત ફ્લેગ સ્ટેશન હતું, અને એ વખતે યોગી બાપાને નંદાજીને કહેલું, અને નંદાજીએ ફ્લેગ સ્ટેશનમાંથી સ્ટેશન કરી આપેલું છપૈયાનું, નંદા સાહેબે. એટલે એ રીતે દેવેન્દ્ર પ્રસાદજી મહારાજને યોગી બાપાનો પણ ગુણ કે આ યોગી બાપા એ ગુલજારલાલ નંદાને કહ્યું. અને અત્યારે તો મોટું સ્ટેશન છે છપૈયાનું, એટલે એ છપૈયાનું સ્ટેશન મોટું થઈ ગયું. અને અડવાણી સાહેબને સ્વામી માટે ગુણ, એટલે એમણે અમદાવાદથી બેસો ને સીધા નોન સ્ટોપ તમે છપૈયા ઉતરો એવી ટ્રેન પણ થઈ ગઈ. એટલે એ પ્રમાણે આ આપણી સંસ્થા માટે આ બધાને પ્રેમ. પણ હવે તો સ્વામી તો ત્યાં પહોંચી ગયા, હાથી તો આવી ગયા. યોગી બાપા હાથી આ બાજુ, અને યોગી બાપા સીધા ગામમાં પહોંચી ગયા. હવે હાથીનું કરવું તો સ્પેશિયલ ટ્રેનમાં બધા હરિભક્તો હતા ને, એમને તો હાથી ખાલી જાય, બધા 10-10, 15-15 એક હાથી પર ચડી બેઠા અને બધા ગોઠવાઈ ગયા. પણ સ્વામી આગળથી જતા રહ્યા. એટલે એ સમયની અંદર એ વખતના મહંત હતા જેનું નામ યજ્ઞ પુરુષદાસજી, શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ. આપણા ગુરુવર્ય પણ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ. અને અમદાવાદ મંદિરના કાલપુરના છપૈયા ખાતાના મહંત પણ શું નામ હતું? યજ્ઞ પુરુષદાસજી. એમણે એમનું સ્વામીનું સ્વાગત કર્યું, લાલજીએ પણ સ્વાગત કર્યું. હવે એ વખતે ફિલ્મ લીધેલી છે આપણી 1953ની, એ આખી કલર ફિલ્મ છે, ઈસ્ટમેન કલરની. એ હજી ફિલ્મમાં હાથીએ દેખાય છે, હાથીઓ બધા દેખાય છે, લાલજી મહારાજ પણ બધા દેખાય છે. આ હું વાતો કરું છે, વાતો નથી, આ તો એનું ડોક્યુમેન્ટરી આખું પ્રૂફ છે. તો જુઓ, એનો અર્થ એટલો થયો કે યોગી બાપાને માન ગમે નહીં. અને આપણે તો કહો 7 હાથી છે, બહુ ફાઇન, આપણે જઈશું, બેસી જઈશું, અને સોડાની અંબાડી પણ લાવજો તો મને ફાવશે વધારે, એવું આપણે બધું કરી દઈએ. પણ યોગીજી મહારાજને માનમાં જરાય નહીં. આમાંથી દાખલો લેવાનો. એ પુરુષો તો પહેલાંથી નિર્લેપ છે, પણ આપણા દાખલા માટે એમના દાખલાઓ આપીએ છીએ. એક વખત શાસ્ત્રીજી મહારાજ સલાડ ગયા, અને સલાડથી રૂવાદ મણિભાઈને એવી ઈચ્છા હતી કે મારે હાથી ઉપર સવારી કાઢવી, અને એમાં હાથી ઉપર શાસ્ત્રી માને બેહાડવા. અને એમની એવી ઈચ્છા હતી કે યોગી બાપામાં બેહે, પણ યોગી બાપા ના પાડી દો, ભાઈ સાહેબ મારું નહીં, તમે મને તો જરાય ગોઠવતા નહીં, જરાય નહીં, બહુ ના પાડે. એટલે પણ એ શાસ્ત્રી મહારાજને કહ્યા, શાસ્ત્રી મહારાજ કે યોગી બેસી જાઓ ને, એવું શાસ્ત્રી મહારાજ કહે યોગી બાપાને બેસવું પડ્યું. અને પછી જ્યારે ઉતર્યા ત્યારે યોગી બાપાએ શું કહ્યું મણિભાઈને કે મણિભાઈ તમે મારી આજે લાજ લીધી. શું કહી? તમે મારી સાધુની લાજ લીધી કે મને હાથીએ બેહાડ્યો. લ્યો, આપણે તો એમ કે આઈ એમ ઓનર્ડ
કે આપણે હાથી ઉપર બેહવા મળ્યો. અને યોગી બાપાને એમાં લાજ લીધી જાય, ઉદાસ થઈ ગયા. યોગી બાપા હાથી ઉપર બેઠા એમાં ઉદાસ થઈ ગયા. હવે કેવું કહેવાય? ત્યારે આપણને થોડો આ ખ્યાલ આવે કે જે માનથી દૂર રહે. ઘણા તો હાથી ઉપર બેસવા પ્રયત્ન કરતા હોય કે અત્યારે વડોદરાની અંદર કામાટી બાગમાં પેલા 8 આના ઉપર બેહાડતા આપીને હાથી ઉપર, તો ઘણા લોકો પૈસા આપાઈને હાથી ઉપર બેહાય. એવું હું પુનાની અંદર 8 આના આપીને હાથી સંભાજી પાર્કમાં બેસી આવેલો. આપણે એમ થાય કે હાથી ઉપર એક વખત બેઠા હતા એટલા પૂરતું, બીજું કંઈ નહીં. એટલે કહેવાનું આ થાય. તો જુઓ સ્વામીને શું થાય? પ્રતિષ્ઠાને સુકરી વિષ્ઠા સમજે, એટલે એમાં એમને રસ જ નહીં. એટલે એમાં માનની અંદર એ કંઈ પણ પ્રકારનો રસ નહીં. તમે આપણે જોયું છે પ્રમુખ સ્વામી મહારાજનો તો લંડનનો દાખલો આપણે જોયો કે 1985ની અંદર ક્વીન્સ પાર્ક રેન્જર સ્ટેડિયમની અંદર સુવર્ણ તુલા થઈ. આપણે બધા અનુભવેલું છે, બધા અહીં બેઠેલા એક એકને. અને એ વખતે કેટલી મોટી સભા, 20,000 બધા હતા. રોર્જ બર્સ અને બધા અમુક મિનિસ્ટરો હતા અને બધા મહાત્માઓ હતા, અને વરસાદ નહીં પડેલો અને બધું આપણે બધું ખૂબ બધો પરચો ચમત્કાર અને બધું થયું. અને એ બધું થયા પછી પૂરું થઈ ગયો કાર્યક્રમ. અને પછી સ્વામી મોટરમાં બેઠા અને પછી આપણે અહીં ન્યૂઝીલેન્ડ આવતા હતા. અને એ વખતે સ્વામી છે ને બધા ધર્મચરણ સ્વામી એમને બધું ટપાલો આપી. એટલે સ્વામી બધી ટપાલો દેશથી આવેલી હતી ને બધી વાંચવા મંડી પડ્યા. કંઈ વચ્ચે વાત જ ના થઈ કે આટલો મોટો સમય થયો હતો, આટલા બધા આવ્યા હતા, કોઈ વાત નહીં. કે હું હતો ભેગો, મને યાદ છે, જ્યાં ભૂલી જ ગયા આખું છે ને આટલું બધું સન્માન ભૂલી ગયા, ભાવ ભૂલી ગયા તદ્દન, એને ખબર જ ના રહી. આ બહુ અઘરું છે, બહુ અઘરું છે. જુઓ એ સુવર્ણ તુલામાં અમારી સુવર્ણ તુલા નહોતી થઈ, અમે ખાલી હાજર હતા. પણ તો એ કેફથી વાત કરી, આપણે એ વખત હાજર હતા. જો થયું તો શું થાત? આ તો નથી થઈ, જો કે પણ આ તો શું થાત આપણને એક પ્રશ્ન થઈ જાત. પણ જો આપણે ખાલી હાજર હતા તો એનો કેફો કે એ દિવસે આપણે 20મી જુલાઈ ડેટ સાથે યાદ. પ્રમુખ સ્વામી બીજે વર્ષે ત્યાં હતા દાવોલમાં, અને દાવોલની અંદર છે ને બ્રહ્મવિહારી એને પૂછ્યું, સ્વામી આજનો દિવસ તમને યાદ છે? ગઈ સાલ શું થયેલું? કે મારે બધા દિવસ સરખા, આમાં હું યાદ કે 20મી જુલાઈ 1985 તમને યાદ નથી? કે ના ના, અરે તમારી સુવર્ણ તુલા ગઈ વખત થયેલી, ગઈ સાલે જ હજી. સ્વામી ભૂલી જ ગયા. લો આપણે તો બરોબર આમ ગોલ્ડન મોમેન્ટ ઓફ માય લાઈફ એમ કરી ઠેઠ સુધી આ લગ્નની તિથિ ઉજવા કરે, લેવા દેવા નહીં લે. મને બહુ નવાઈ લાગે છે. હા, આટલા વર્ષ પાર પડ્યું, આશ્ચર્યમાં ઉજવતા હશો એમ મને એવું લાગે છે. એટલે બહુ ખેંચ્યું આપણે. એટલે આ પ્રમાણે ગમે તે રીતે પણ લોકોને એવો કેફ હોય કે આપણે આવું કરીએ, પણ સ્વામીને એનો એવો કેફ નથી હોતો. બહુ અતિ અઘરું હોય છે. આટલો મોટો ઉત્સવ થાય અમેરિકામાં, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, બધા કે બાપા સ્વામીજી આપને તો કમાલ કરી દિયા. સ્વામી શું બોલે? ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે. નહીં તો આપણે કે ના એ તો એમ બોલીએ, પણ એવું કશું જ નહીં. એવી પ્રકારનું સ્વામીનું જ્યારે ઓટાવાની અંદર સ્વામીનું પાર્લામેન્ટમાં સન્માન થયું ત્યારે પછી એમણે કહ્યું સ્વામી ઊભા થાવ. ત્યારે સ્વામી નિર્ભય સ્વામી પાસે ઠાકોરજી હતા ને એમ કે તમે ઊભા થાવ. તો પેલા બોબ કેપ્લન કે આ શું? મેં કહ્યું થોડી હમણાં જો ઊભા થશે સ્વામી. કે કેમ આમ થયું? અમે એવું કહ્યું સ્વામી એમ કહે છે કે જે કંઈ સન્માન છે એ ભગવાનનું છે, અમે તો એના સેવક છીએ. આપણું નામ ના બોલાય પહેલાં સ્ટેજ ઉપર આવી ગયો હોય, કદાચ રહી જવું તો સ્વામી એમાંથી દૂર રહે. તો આપણને બહુ આશ્ચર્ય થાય. એટલે આવું ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ 1985માં અમદાવાદમાં ઉજવાયો. ત્યારે સ્વયંસેવકોની સભામાં સ્વામી શું બોલેલા ખબર છે? કે હું તો આ બધાને કરોડ દંડવટ કરું તો એ ઓછા છે, મેં તો ખાલી ખુરશી શોભાડી છે. આ બહુ અઘરું છે બોલવાનું, આપણને બહુ અઘરું લાગે. પણ એમને આ પ્રકારે આવું મનમાં કશું જ નહીં કે આવું. એક મને યાદ છે કે એક બહુ મોટા ગુજરાતમાં જેનું બહુ નામ હતું સત્સંગ પ્રચાર પ્રસાર કરવામાં, સ્વામિનારાયણ નહીં બીજા, અને પછી પ્રવચન કરતા હતા કે મેં આમ કર્યું, અને એટલું મોટું જોરદાર પ્રવચન કરી બોલ્યા, ધીસ ઇઝ માય અચીવમેન્ટ. પ્રમુખ સ્વામી કોઈ દાડો બોલ્યા કે મેં આટલાને સત્સંગ કરાયો, આટલા બધાને મેં આ બધાને વ્યસન મુક્ત કર્યા? કોઈ દિવસ, એક દિવસ એની વાતમાં મને બતાવો. અમે કહીએ પણ સ્વામી કોઈ દિવસ પોતાના મોઢે તો બોલે જ નહીં. બાકી બીજાને આવો કેફ ચડે. એક વખત મહાત્માને આપણે બોલાયેલા આપણા એક સમારંભની અંદર, તો પછી મહાત્માએ પ્રવચન કર્યું કે અભી તો मैं ऐसा है ना सिंगापुर से आ रहा हूँ और फिर मुझे वहाँ से वहाँ जाना है, फिर मैं लॉस एंजलिस जाऊँगा, फिर यूरोप में जाने वाला हूँ, फिर दिल्ली में हमारा राष्ट्रपति से मुलाकात है, फिर वहाँ से आऊँगा और आज आपका आग्रह है तो मैं यहाँ भी आ गया. લોપોતાને બધું કહી દીધું, કંઈ જરૂર નથી ભાઈ, ખાલી તારે પ્રવચન કરીને આ બધી ક્યાં જરૂર નથી અમારે. એટલે આવું બધું થાય. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ છે ને ત્યાં મુંબઈમાં હતા, અને પરમાનંદ કાકા છે એમના ત્યાં પેડર રોડ ઉપર મોટો એમનો બેલા વિસ્ટા બંગલો છે, એમાં ઉતરેલા. એમને ભાવ બહુ સ્વામી વિશે થયેલો. એટલે એમના ત્યાં બધા ચિત્રોના શોખીન, બધા કરોડો અબજો રૂપિયા આપીને, એમ કહું તો ચાલે, ખોટું નહીં બધા, એવા બધા રવિ વર્માના બધા ઘણા બધાના ચિત્રો ભેગા કરેલા મોટા મોટા.
તો કે પ્રમુખ સ્વામીનું પણ એક મોટું લાઈફ સાઈઝનું ચિત્ર હું બનાવરાવું, ફોટો નહીં ચિત્ર. તો એમણે એસએન પંડિત બહુ સારા ચિત્રકાર છે ત્યાં, એમને બોલાવ્યા. એક હું પહેલાં એમને એક ફોટો લઈ લઉં, પછી એની ઉપરથી હું ઓઇલ પેઇન્ટ બનાવું. એટલે સ્વામી બગીચામાં લઈ ગયા અને પછી સ્વામી ઊભા રહ્યા અને એ ફોટો કેમેરો લઈને. તો સ્વામી કે આમ નહીં, પેલો કે શું છાતી કાઢો આમ. એટલે શું આમ બરોબર ફોટો આવે. સ્વામી કે એમાં મારી જિંદગીમાં ભાઈ સાહેબ છાતી કાઢીને તો હું કામ મને અત્યારે છાતી કાઢાવે, આપણે તરત કાઢી દે કોઈ એમ. એટલે આવું થાય. એટલે માનની કોઈ પડેલી જ ના હોય એવી પ્રકારનું આવું એમનું જીવન. જ્યારે આપણે એમનો સુવર્ણતુલા ઉજવવાનું થયેલું ત્યારે વખતે એની મિટિંગ થયેલી, અરે સોરી સુવર્ણતુલા નહીં ભૂલી ગયો, અમૃત મહોત્સવ. ત્યારે સ્વામીને જરાય ઈચ્છા નહીં એવી બધી બહુ લાંબી. સ્વામીએ કહ્યું શું કહ્યું કે ભજન, દર્શન, કથા અને સેવા એથી વિશેષ અમૃત કયું એ થાય અમૃત મહોત્સવ. હું ને મારું છૂટે હરખ શોખ થાય નહીં, આવા ઉત્સવ રોજ રોજ કરીએ. સ્વામીને આ પ્રમાણે જરાય આવી રીતનો આ પોતાનું જે કંઈ ઉજવાય એનું પોતાનું મનમાં નહીં. એક વખત અમે રાજકોટ હતા 27મી ઓક્ટોબર, આ ઓક્ટોબર જ ચાલે છે 1994ની અંદર. અને એ વખત સ્વામી બધી ગોષ્ઠીમાં બેઠા હતા, બધા હરિભક્તો સંતો થોડા હતા. અને સ્વામી બહુ સરસ વાત કરી કે મને યોગી બાપાના વખતમાં ચઢાવનાર બહુ હતા, મને ઊંચે ચઢાવનારી વાતો બહુ કરતા કે જુઓ સંસ્થાના પ્રમુખ તો તમને શાસ્ત્રી મહારાજે સોંપ્યા છે, મૂર્તિ પ્રતિષ્ઠા અને સાધુ બનાવવાનો હક તમને છે. યોગી બાપા તો ઇઝ ઓર્ડિનરી મેમ્બર ઓફ BFPS ઇન્સ્ટિટ્યુશન, એટલે તમારે આ બધું કરવું જોઈએ. આવું બધું મને ચડાવનારા કોઈ મળી ગયેલા, પણ સ્વામી કહું ચડ્યો નહીં. મને ચડાવનારા મળ્યા પણ ચડ્યો નહીં, કારણ કે મારા માટે તો જોગી મહારાજ એટલે જોગી મહારાજ, એ સિવાય મારે બીજું કોઈ હતું નહીં. મારે એમને જ રાજી કરવા હતા. જો હું ચડી ગયો તો મને પણ શાંતિ ના થાત અને બીજાને પણ મને વળગેલાને શાંતિ થાત નહીં. જો એમને ચડાવનારા હતા ને તો એને ચડ્યા. ઘણા તો પોતાની મેળે નિસરણી લઈને જાતે ચડી જનારા હોય છે, પછી શું કહેવું એને. પણ આમને મનમાં કંઈ નહીં. 1991ની અંદર આપણો ઉત્સવ થયેલો ગાંધીનગરમાં, ત્યારે ગૌરાંગ ચટ્ટોપાધ્યાય આવેલા અને એક્સપર્ટ હતા અમુક બાબતોના. એટલે એક રિસર્ચ કરતા હતા કે આગળ આવવું હોય ને તો આપણે એમ સમજ્યું કે આઈ એમ સમથિંગ તો આગળ આવે. હું તો કંઈ નથી, મારાથી કંઈ ના થાય, કોઈ આગળ ના આવે. કે પ્રમુખ સ્વામીનું મેં જીવન જોયું ત્યારે મને લાગ્યું કે એ તો કંઈ જ નથી એમ બોલે છે ને આગળ આવી ગયા. અરે અમારી 8 વર્ષની મહેનત પાણીમાં ગઈ. આખી અમારી બધી રિસર્ચ બદલવી પડશે કે હું કંઈ નથી એમાં આગળ અવાય. અમે અત્યાર સુધી સમજતા કે આગળ આવવા તો આમ થોડું હોય ને જેમ પુશિંગ ફોરવર્ડ એમ કે ભાઈ હું કંઈક છું તો જ આગળ અવાય, માઇક આગળથી ના અવાય. તો આખો અમારી સમજણ બદલી નાખી. તો આજે પ્રમુખ સ્વામી મહારાજની સાથે જોઈએ આટલા બધા ગુણો છતાં ગુણનું માન નહીં. સબ ગુણ પૂરન પરમ વિવેકી, ગુણ કો માન ન આવે, નારદ એસે સંત સદા મોહે ભાવે. આટલા બધા ગુણો હોવા છતાં ગુણનું જરા પણ જેમને માન નથી ને એ બહુ વેરી વેરી ડિફિકલ્ટ, બહુ અઘરું છો. ને તો ગુણનું માન આવી જાય આપણને અને પછી એમાંથી નિશાન ચૂકાઈ જાય. આ વાત શું ચાલે છે? નિશાન ચૂકાઈ જવાની. તેમાંથી નિશાન આગું પાછું થઈ જાય ત્યારે સ્વામીને આ દાખલાઓ જોઈને આપણે પણ સમજવાનું. સારું છે આપણે બહુ કોઈ માનતું નથી, પણ કદાચ બાઈ ફ્લુક કોઈ માની જાય તો પછી આ જરા ખ્યાલ રાખો, બીજું કંઈ નહીં. હવે અપમાનમાં પડી જવાય. જો માનમાં પડે, માનમાં ન પડે. અપમાનમાં પડે તો પડનારા બહુ હોય ને, અપમાનમાં તો કોમન છે. અહીંથી ઉઠાડે, અહીં કાંઈ પાછળ બેસ, તરત ઘેર જતો રહે સીધો, પાછળના બદલે ઠેઠ વધારે પડો તો પાછળ જતો રહે. એટલે એ પ્રમાણે અપમાનમાં કલ્યાણના માર્ગમાંથી ન પડવું એને કહેવાય ને ખાંડાના ખેલ છે. ખાંડાના ખેલ. મોટા ભાગના જ્ઞાની અજ્ઞાની ભક્ત અભક્ત બધામાં પડ્યા હોય છે, બધામાં પડી જાય. દુર્વાસા કેટલા મોટા બધા ભક્ત હતા, પરંતુ આપ અપમાન સહન કરી શકતા નહીં. દુર્વાસાને જ્યારે અપમાન સહન ન થાય, એને અપમાન એને ક્રોધ એની જોડીમાં જ હોય, ફટ કરતો સાફ ફટકારી દે. જરા પણ અપમાન થાય. નરનારાયણની સભામાં બધા નારાયણના મુખે પેલી વાત સાંભળતા હતા અને કે મારું અપમાન થયું ને, જાઓ બધા મનુષ્ય દેહ ધારણ કરો. એટલે પણ શું છે એવું બધું અપમાન સહન જ ના કરી શકે એવા બધા હોય છે. એમ શાકુંતલા દુષ્યંતના વિચારમાં હતી એટલે બિચારી નથી સ્વાગત ના થયું એમનું કંઈ. લે તું જેનું ચિંતન કરે છે તને ભૂલી જશે. એટલે પણ હું લેવા દેવા વગર બિચારી બેઠી છે એમને આમ તેમ. વિશ્વામિત્ર પણ એવા જ હતા. વિશ્વામિત્રને પણ આવી જ પ્રકારનું હતું કે અપમાન સહન કરી શકે નહીં. અપમાન સહન જ ના કરે. ખાલી પેલા બોલે વશિષ્ઠ ઓ રાજર્ષિ, એટલે કે મને બ્રહ્મર્ષિ કહેવો જોઈએ રાજર્ષિ, એક છોકરાને કાપી નાખ, 100 છોકરા કાપી નાખ્યા વશિષ્ઠના. તો આવી પ્રકારના આવા હોય, અપમાનમાં પડેલા હોય, એટલે બહુ અઘરું છે. શ્રીજી મહારાજ તાવીથી દેવળિયા જતા હતા અને એ વખતે રસ્તામાં એક ઝાડ નીચે મહારાજ બેઠા. સંતોએ મુક્તાનંદ સ્વામી માટે એક ધાબળી પાથરી દીધી. મુક્તાનંદ સ્વામી વડીલ સંત બેસે
તેની ઉપર આવીને પૂર્ણાનંદ સ્વામી અને એની સાથે બીજા સંત હતા, એ આવીને બેસી ગયા. અને પછી મહારાજ જોયું કે ધાબળી મેં મુક્તાનંદ સ્વામી માટે પાથરીને ગોઠવાઈ ગયા. પછી મહારાજ કોઈ માનની મૂર્તિ કોઈ દીઠી કે કઈ કે જો ખભે માથે પાક છે અને ખભા ઉપર સરોદો નાખ્યો છે, એ માનની મૂર્તિ. કારણ કે પૂર્ણાનંદ થયું મારું જાતો કહ્યું, અને એ જે ખોટું લાગી ગયું સીધા ઘેર જો પડી ગયા ને. હવે પૂર્ણાનંદ શેના માટે સાધુ થયેલા ખબર છે? મોક્ષ માટે. હેબત પરના ગજા ગઢવી અને શ્રીજી મહારાજની ચાલ જોઈને સાધુ થયેલા. કે ચટક છે કે છે ને, ચૂપેલી સુંદર ચાલ છે, પોતે સહેજે ચાલ્યા જાય, બીજાને તો બહુ થઈ પડે, ધોળે ત્યારે માંડ પુગાય. કે આમ ચૂપ 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 કરતા મહારાજ ચાલે, આમ લાગે સામાન્ય ચાલતા, પણ આપણે હારે ચાલતા દોડવું પડે. જો અહીં જૂના માણસો છે ને ખબર છે, પ્રમુખ સ્વામીની ચાલ એવી કે પહેલાં આમ આમ ધોતિયાનો છેડો પકડી આમ ચાલતા હોય, આપણે આમ સામાન્ય ચાલે જ, પણ આપણે થેલો લઈને દોડવું પડે પાછળ, એવી ચાલ. અને એમાંથી સાધુ થયેલા. પૂર્ણાનંદ કાવ્ય બનાવ્યું, મહારાજના કેટલા બધા કીર્તનો બનાવ્યા. વચનાવૃત પ્રથમને 51માં એમનો પ્રશ્ન, આટલું બધું ખરું પણ લડાઈમાં ક્યાં હારી ગયા? કયો શત્રુવાળો આવ્યો? અપમાન, 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 અપમાન થયું ને એમનું, કે આ માનની મૂર્તિ દેઠી, એટલે અપમાન જ થઈ ગયા ને આમ તો. એટલે અપમાન લાગી ગયું કે મને મહારાજે આવું કહ્યું, અને સીધા જતા રહી ગયા. હાડો હાડ અપમાન લાગી ગયું. એટલે આવા બધા હોય ને એ બધા ચાલ્યા જાય. શ્રીજી મહારાજના વખતમાં એક કીડી સખી કરીને એક બહુ મોટા ગાયક હતા, પ્રેમાનંદ સ્વામીની બરોબરીના. એમનું નામ તો ભવાનાનંદ હતું, પણ કીડી સખી કહેતા. પ્રેમાનંદ સ્વામીના બરોબરીના ગાયક જેવા હતા, અને બહુ સરસ ગાવાનું કરતા, બધું કરતા. પણ જરા આવું હતું. હવે એક વખતે મહારાજ પાસે સરસ મજાનું કોઈ આમ તનન કરીને સારા ગમ મમ ગમ પબ કરીને ગાયું બધું આમ સરસ ભજન. પછી મહારાજ મહારાજ મારો કેવું, મહારાજ કે બોલ્યા જ નહીં. ઘણી વખત છે ને કલાકારોને કોઈ કહેવું છે, વાહ બહુ ખૂબ સુભાન અલ્લાહ, એવું કશું કોઈ બોલ્યા ના હોય, એટલે સામેથી પૂછવું પડે કેવું લાગ્યું મારું. ઘણા વખત પ્રવચનોકારોને એવું હોય, સામેથી પૂછે કે મારું પ્રવચન કેવું રહ્યું. કોઈ બોલે નહીં તો પછી ફીડબેક ના આવે તો જાતે પૂછવા જાય, કાગળ મોકલે કેવું લાગ્યું એમ લખજો એમાં. તો આણે મહારાજને પૂછ્યું કે મારું કેવું તમને લાગ્યું? તો મહારાજ શું બોલ્યા ખબર છે? કે મારા પાછલા દરવાજાનો જેવો અવાજ હોય ને એવો તમારો અવાજ હતો. પેલા તો કીધી શકે તો ભયંકર અપમાન, ભયંકરમાં ભયંકર અપમાન મહારાજે બધાની વચ્ચે મારું કરી દીધું. એટલે તો સીધા ઉપડ્યા હતો કે હવે મારે હવે રહેવું જ નથી, અપમાન લાગ્યું. અને ત્યાં નિત્યાનંદ સ્વામી મળી ગયા. નિત્યાનંદ સ્વામી કે કેમ ધુઆ પુઆ થઈને કીડી સખી ક્યાં ઉપડ્યા? અરે કે હવે સત્સંગ ગયો, હવે મારે અહીં રહેવું જ નહીં. અરે પણ શું થયું? પણ અરે વાત છોડી દો, મહારાજે મારું અપમાન કર્યું. પણ શું અપમાન કર્યું? અપમાન શું કર્યું? કે આવું કહ્યું મેં હમણાં જે કહ્યું એ. અરે કે એમાં તો સારું કર્યું. કે હું સારું? કે જો અમે આટલા બધા વિદ્વાનો છીએ, અમારી છે ને, અમે બધા વિદ્વાનો છીએ ને બધા, અમે નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આ બધા. હવે શ્રીજી મહારાજનું શ્રી અંગ આખું પવિત્ર કહેવાય ને, શ્રીજી મહારાજનું આખું શરીર. તારા અવાજનું સ્થાન શ્રીજી મહારાજે પોતાના પાછલા દરવાજા આગળ મૂક્યું, તો તારો અવાજ શ્રીજી મહારાજના શ્રી અંગની અંદર સ્થાન પામ્યો. અમારો કોઈ વિદ્વત્તાનું કશું મહારાજના અંગ ઉપર પામ્યું નથી. તું ભાગ્યશાળી કહે, માર નથી જોઈતું, ભાગ્ય જતો રહ્યો, ઘેર જતો રહ્યો. એટલે આવું બને. એટલે ઘણી વખતે અપમાન છે ને સહન ના થાય. હવે સાધુ થયો તો શેના માટે થયો હશે? ફરી યાદ રાખો, શેના માટે સાધુ થયો હશે? અક્ષરધામમાં જવા માટે. નિશાન ચૂકાઈ ગયું ને? હા, નિશાન ચૂકાઈ ગયું. મહારાજને મૂકીને જતો રહ્યો. દુષ્કાળ જ્યારે પડેલો શ્રીજી મહારાજના વખતમાં 69, એ વખતે બધા મહારાજના વખતે બહુ દુષ્કાળ ભયંકર હતો. અને એ વખત જીવા ખાચર છે ને સદાવ્રત ચલાવતા હતા. જીવા ખાચર જે આપણે ગઢડાની અંદર, અને જે આવે એને સદાવ્રત આપે. પણ પછી તો એને પેલી જારની ખાણ કોઠી છે, મોટો કોઠો હજી પણ છે, આપણા કબજામાં છે. અત્યારે આપણે BAPS સંસ્થાએ ખરીદી લીધેલું છે ભાગ. એટલે એમાં જાઓ તો દર્શન કરજો. જારનો કોઠો હતો એ આખો ખાલી થઈ ગયો. અને જે કંઈ બધા આવે ને પેલા માગવાવાળા અન્નાર્થી, એ બિચારા ટળ વળે. એટલે જીવા ખાચરને ના પાડવી પડે ને એને ધક્કો લાગે કે જીવો તો કુળનો દીવો. એ કે મારા મોઢે મારે ના પાડવી પડે એ તો ભયંકર લાગે એને, કે મારા ઘેર આવેલો અતિથિ પાછો જાય આમ ભૂખ્યો અન્નાર્થી. એટલે બહુ લાગી આવ્યું. એટલે એના કરતાં તો મોત આવે તો સારું, અથવા હું મરી જાઉં. એટલે એને તો મોટું છે ને અફીણ ગોળ્યું, હો, કટોરો ભરી, અને પીન કે હું મરી જાઉં. હવે એમની દીકરીઓ બે અમરીબાઈ ને અમુલાબાઈ, એ તો મહારાજની પાકી ભક્ત હતી. આ જરા આગો પાછળ હતો જુઓ ખાચર, તો બધી કથા જાણીએ છે. પણ એને લાગ્યું અમારા પિતાજી મરી જશે, એટલે મહારાજ પાસે ગઈ
મહારાજ આપાએ અફીણ ગોળ્યું છે અને મરવા તૈયાર થયા. મારે કે હાલો આવું. અને મહારાજ કહ્યું શું છે કે આવું થયું ને મારા શું એ કે રવા દો, હું તો બધી વ્યવસ્થા કરું છું. તો કારિયાણીના વસ્તા ખાચાને બોલાયા કે એમને તમે છે ને આ જે એમના દાણા ખૂટી ગયા છે એટલે તમે એને આપો 1000 રૂપિયા અને પછી સુકાળ થશે એટલે તમને પાછા આપી દેશે. એટલે દાણા લઈને લોકોને જમાડશે. એટલે એણે આપી દીધા તરત જ. પછી અલૈયા ખાચર ઝીંઝાવદરના એને કહ્યું કે અલૈયા ખાચર તમે 1000 આપો. એટલે કે હું ના આપું. એટલે મહારાજ એ વખત ખાલી આટલું જ બોલ્યા કે ભલે અલૈયો અમારી ભેગો ફરતો હોય ને બધું કરતો હોય એમ મોટો ભા થઈને, પણ વસ્તા જેવો નહીં, વસ્તા જેવો નહીં વસ્તા ખાચર. આણે મોઢા સાંભળ્યું કોણે? અલૈયાએ. અને જે લાગ્યું કે મહારાજે મારું અપમાન કર્યું અને સત્સંગમાંથી ગયા. પેલો પ્રસંગ તો બહુ જાણીએ છીએ આપણને, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર કોણ, પણ આ પણ પ્રસંગ છે. મુખ્ય ખોટું લાગવાનું મેઇન કારણ આ હતું કે એણે મહારાજે મારું અપમાન કર્યું તો અપમાનમાં પડે. શું આવ્યું? અપમાનમાં પડે. ભગવાનના માર્ગે છે ને કે માન થાવ કે અપમાન થાવ, પાછા પડવું નથી. તો અપમાનમાં જુઓ આ પડી ગયા, એટલે અપમાનમાં આ પડી ગયા અને સત્સંગમાંથી ખલાસ થઈ ગયા. અને પછી તો ત્યાં ઝીંઝાવદરની પાદરે બેહે અને જે કોઈ ગઢડે જાય ને એને કહે જો સ્વામિનારાયણ ભગવાન નથી તો પૂરબીઓ બ્રાહ્મણ છે, હું ભૂલો પડ્યો તો તમે ભૂલા પડતા નહીં. જેટલાને સત્સંગ કરાયેલો ને 2000 ને એ બધાને પાછા પાડ્યા. એટલે આવું બધું છે. એટલે બહુ અઘરું છે. આપણે જે મંદિરની શેતરંજી કાર્પેટ ના બગડેલા પગ ધોઈને આવજો, ઘેર જતા રહે. તો એવા પણ દાખલા શ્રી ગુણાતીતાનંદ સ્વામી વખતે રખા ભગતના પડેલા. એટલા માટે આપણે પણ સમજવાનું કે આપણા મંદિરમાં ખૂબ સેવા કરી હોય અને આ પ્રમાણે ખૂબ બધું તને મને ધને પણ જો એની નોંધ લેવાનું રહી જાય, પ્રકાશમાં નામ છાપવાનું રહી જાય, અથવા અહીંયા આગળ બધાને સન્માન થતું એમાં રહી જાય. આમ જનરલ ભૂલી જાય એનો વાંધો ના આવ્યો, પણ 4 જણને નામ આપીને સાર પહેરાવે અને આપણે રહી ગયા ત્યારે ધક્કો લાગે. વધારે તો ત્યારે લાગ્યો. 5-5નું બંધ રહ્યું હોય વાંધો ના આવે, પણ 4 જણનું સન્માન કર્યું અને 5માં આપણે જ રહી ગયા હોય. જોયું, મને જાણી જોઈને કંઈ મારું નામ નહીં મૂક્યું હોય અને સ્વામી મને ભૂલી ગયા. હું સામે કચરો વાળતો હતો, એમની ભેગો દેખતા હતા, તો પણ આવી રીતનું થઈ જાય. પછી મંદિરમાં ગયા અમારા ઇન્ડિયામાં, તમે અહીં લાખોની સેવા કરતા હોય અને ઉતારો ન આપ્યો હોય, કારણ કે ઉતારો આપનારા જુદા હોય હો. અને પછી એ વખતે તમે જઈને કહો ઉતારો આપો, એ વખત તમને જનરલમાં આપી દે. અરે કે તમને ખબર છે હું ક્યાંથી આવું છું? હું લંડનથી આવું છું, અમેરિકાથી આવું છું, અને તમે મને અહીંયા આગળ જનરલમાં ઉતારો આપો છો મારી સેવા આ બધું? એ કે જે હોય, કારણ કે કંઈક ઝઘડો થયો હોય અને ઉતારો આપનારીની વાઈફ સાથે ઝઘડો થયો, અથવા એને ચા ન મળી હોય, મોડું થયું હોય અને સંતોષ ધમકાયો હોય, એટલે એની ગરમી તમારા ઉપર કાઢે. અને કે ચંદ્રલોકથી આવ્યો હોય તો એ શું, અમેરિકાથી શું, તો જે આ જ ઉતારોમાં લેવા દો લઈને હાલતા થાવ. ત્યારે પછી આપણે તો કે હાલતા જ થવું, કોઈ દાડો ગોંડલ મંદિરમાં પગ મૂકવો નહીં. હવે કોઈ સામાન્ય સ્વયંસેવક ઉતારાવાળાએ આપણું અપમાન કર્યું, એમાં આપણે નિશાન ચૂકી ગયા, મંદિર છોડી દીધું. જો આવું બને છે. હવે આપણે આવ્યા છીએ મોક્ષ માટે. મોક્ષ આપણે પ્રમુખ સ્વામી પાસે છે, બીજે કોઈ જગ્યાએ નથી. છતાં આપણને એક સામાન્ય હરિભક્ત કે સ્વયંસેવક અહીં કોઈ પહેવા ના દીધા ભાનુભાઈએ કોઈ, તો તરત જ હવે કોઈ દાડો મંદિરમાં જ ના આવું. એટલે આવું થઈ જાય. અને ત્યાં બીજું બધું ઘણું આગળ આવશે, બીજા આપણને ના લાગે, પણ અહીં આવું થઈ જાય. ઘણી વખત કોઈ સ્વયંસેવકે તમારું મોટર પાર્ક કરવાનું કે ભાઈ તમે અહીં કરો, આ કરો, તો એમાંય ઘણાને ખોટું લાગે, હું તો અહીં જ કરવાનું થાય કરી લે. ઘણા તો લાફો મારી દેતા હોય છે સ્વયંસેવકને. આવું બધું થાય. એટલે પોતાની મેળે પોતાની મોટપ ગણાએ માની લીધી હોય કે આ એમ સમથિંગ હું મોટો છું, ખબર નથી હું કોણ છું, મેં છોકરો સાધુ થવા આપ્યો છે અને મને રોકો છો તમે. એટલે આ અહીં આગળ તો સાધુ થવા આપનારા છોકરાઓના મા બાપ 50 જેટલા છે. તો એટલે આવું બધું થઈ જાય. એટલે આવા કારણોને લઈને સત્સંગની અંદર આપણે પડી જઈએ. તો એમ સમજવું, શું સમજવાનું કે નિશાન ઉપર નજર નથી, આપણી નિશાન ઉપર નજર નથી. જો નિશાન ઉપર નજર હોય તો કોઈ દિવસ આપણે પડીએ નહીં, નહીં ને નહીં. એટલે જો નિશાન ઉપર નજર ના હોય તો આ દશા આવીને ઊભી રહી જાય. એટલે આ પણ સમજવાનું. હવે આપણે ચોથું જોઈશું. આપણે કે 4 વસ્તુ જોઈશું. માન થાવ કે અપમાન થાવ. માનમાં પડે, માનમાં ન પડે, અપમાનમાં પડે અને અપમાનમાં ન પડે. હવે આપણે જોઈશું કે અપમાન ગમે એવું થાય, આપણે કક્ષામાં જવાનું છે. જો નિશાન ઉપર આપણી નજર હોય તો ગમે તેવું અપમાન થાય તો પણ આપણે જરાય પડીએ નહીં. એ બહુ જબરું છે. એની થોડી વાર શરૂઆત કરીને વિશેષ કથા આપણે આગળ ચલાવીશું આવતીકાલે. પણ અપમાનમાં પણ ન પડે. એટલે કે છે ને જીવનનો સંગ્રામ છે ને, એમાં અપમાન એ મોટામાં મોટી કસોટી છે.
આ જેમ પેલો સંગ્રામ છે ને, એમાં તો કોઈ સામે મારવા આવ્યો હોય, હા, જબરજસ્ત શત્રુ આવ્યો હોય ને, તો આપણે હેરાન થઈ જઈએ લડાઈમાં. તો આપણે જ્યારે અક્ષરધામ રૂપી નિશાન લેવા જઈએ છીએ ને, ત્યારે હવે આ એક મોટો શત્રુ આવે છે, કયો? અપમાન. એ અપમાનની અંદર તો લગભગ બધા પડી જ જાય, કારણ કે દરેકને માનની ઈચ્છા હોય ને અપમાન ના મળે આવું થાય ને. ધ ડીપેસ્ટ ફિલિંગ ઓફ એવરી હ્યુમન બિંગ ઇઝ ક્રેવિંગ ટુ બી એપ્રિસિએટેડ, કે આપણને કોઈક વખાણ કરે, ઈચ્છા રહ્યા જ કરે. કંઈ કચરો વાળ્યો હોય તો કે મારી કોઈ નોંધ લેતો સારું, કોઈ આ પ્રમાણે આરતીની વાટો બનાવી હોય તો કે મારી કોઈ નોંધ લેતો સારું. તો આપણને દરેકને અંદરથી ઈચ્છા રહ્યા કરે. એટલે માનવ માત્રના અંતરતલમાં પડેલી આ ભાવના છે. એટલે દરેક માનને ઈચ્છે અને ન મળે, અને ઉલટાનું જો અપમાન થાય ને ત્યારે મરણ જેવું લાગ્યો. માન ન મળે એનો વાંધો નહીં, પણ જો અપમાન થઈ જાય, અપમાનનો આ પ્રશ્ન આપણે ચાલે છે, અપમાનમાં પડે એનું અને ન પડે એનું, તો અપમાનમાં એને મરણ જેવું લાગે. અને એ વળી કહ્યું છે ને, અને એમાં કોઈ પ્રતિષ્ઠિત હોય અને એનું અપમાન છે ને એને બહુ લાગી આવે. પ્રતિષ્ઠિત હોય ને એને અપમાન બહુ લાગી આવે. એટલે જેમ ગીતામાં કહ્યું ને કે સંભાવિત ચ કીર્તિ અકીર્તિ મરણાદ અતિરિચ્યતે, જે પ્રતિષ્ઠિત હોય એને મરણથી વધારે લાગે એની અકીર્તિ થાય, એનું અપમાન થાય. તો એટલે આવું બધું બહુ બને. જેમ આપણે કહ્યું ને, મંદિરમાં ઉતારો ન મળ્યો, વીઆઈપીમાં જમવા ન મળ્યું, પછી ક સમયે તમે ગયા હોય અને એ વખતે સ્વામીના દર્શનનો આગ્રહ કર્યો હોય, સ્વયંસેવક અટકાવ્યા હોય, કોઈ વખતે આગળ બેસી ગયા ઉઠાડ્યા હોય. એટલે ઘણી વખતે આવા પ્રસંગમાં 3-3 પેઢીનો સત્સંગ છે ને આપણે તિલાંજલિ આપી દઈએ. અને ભલભલા આમાંથી નિશાન ચૂકી ગયા છે. એટલા માટે આટલું યાદ રાખવાનું, આપણે ખરેખર શૂરવીર ભક્તો હોઈએ તો આનો સારાંશ એટલો સમજવાનો કે સારા ઉતારાની, સારા ભોજનનું, આવી જે આપણે બધી છે ને આગળ બેસવાની આવી જે અપેક્ષાઓ રાખીએ ને એ પડવાના ઠેકાણા છે. આવી અપેક્ષાઓ રાખીએ ને તો પડવાનું થાય. એ હરિભક્તો તો બહુ બિચારા નિષ્કપ પડતા, એ અમને બધાને સંતોને કહે, હું આવું ને તો તમારે મને આગળ બેહાડી દેવો, નહીં તો હું પડી જઈશ કે સત્સંગમાંથી. આ હારો આટલું કહેતો જાય છે તો કે જો તમે મને નહીં બેહાડો ને તો હું સત્સંગમાંથી પડી જઈશ. એટલે હું આમ પાછળ બેઠો હોય અથવા તમે મને જોવા ને આવતો તો બોલાવીને મને આગળ બેહાડો. હું ઓળખું છે અને જીવે છે હજી. એટલે આપણને બહુ શાંતિ થાય કે ભાઈ આના આપણે પડવા ન દેવો, એ ન પડે એની ખબર આપણે રાખવાની. એટલે આવું બધું હોય છે. એટલે આવી રીતે નિષ્કપટભાઈ વાત કરીને તો હું પડી જઈશ કે કારણ કે મને અપમાન લાગશે કે મને તમે બેહાડ્યો નહીં આગળ. એટલે આવી પ્રકારની ઉપાધિ હોય છે. એટલે આ પ્રમાણે આ બધા પડવાના ઠેકાણા હોય છે, આવી અપેક્ષાઓ. હવે તમે લૌકિક માર્ગમાં ઠેર ઠેર અપમાન હોય છે. લૌકિક માર્ગની અંદર ઠેર ઠેર અપમાન હોય, તે બધું આપણે સહન કરીએ. ઓફિસની અંદર બોસ દ્વારા અપમાન થયા જ કરતું હોય છે. તમારે કદાચ અહીંયા હશે, અહીં તો રેશિયલ છે એટલે અહીં તો વધારે હશે જ. હવે હિન્દુસ્તાનમાં હોય, પેલો એને ધમકાયા જ કરતો હોય, એને એટલું બધું મેન્ટલ ટોર્ચરિંગ, કોઈ વખતે ફિઝિકલ ટોર્ચરિંગ પણ કરતો હોય, તો પણ સહન કરે, કારણ કે બીજી જગ્યાએ નોકરી મળે એવું નથી, માંડ માંડ મળી છે. અને જો એની સામું બોલીશ તો મને મેમો આપી દે, કાઢી મૂકશે, એટલે સહન કરી જ લો. તો અપમાન સહન કરો છો કે નહીં? તો તમારા બોસના અપમાન આ બધા સહન કરે, કારણ કે પગાર ઉપર તાન. લગ્નમાં સાસુ નાક ખેંચે તો પણ સહન કરવાનું, કારણ કે એની દીકરી લેવા ઉપર તાન. તમે જુઓ કે આ પ્રમાણે ઘરમાં પત્નીને છોકરા છે અપમાન કરે, કારણ કે સ્વાર્થીલું હેત. પત્ની અપમાન કરતી હોય, છોકરાઓ પણ અપમાન કરી નાખતા હોય, તમારો પોતાનો છોકરો અપમાન કરી નાખે. પછી તમે છે ને ભિખારી પણ અપમાન સહન કરે, કારણ કે ભૂખનું દુઃખ પરિસ્થિતિથી બધું સહન કરે છે ને. ભિખારી એમ કે ના બને કઢી ગરમ કરીને આપે, એવું થોડું બોલા હેંડતો હતા, એવી રીતનું કે. હવે તમે જુઓ કે અપમાન ગુલામ પણ સહન કરે. ગુલામ હોય ને, પહેલાં તો હવે તો ગુલામી પ્રથા નીકળી ગઈ, પણ ગુલામ પણ અપમાન સહન કરે, કારણ કે એનું કારણ શું? એ ગુલામ જ છે. ગુલામને તો સહન જ કરવાનું. હું કહ્યું કે ડૉક્ટર સાહેબ ગુલામના ગુલામ, ભાઈ ગુલામનો ગુલામ ના હોય, ગુલામ છેલ્લી જ લાઈન છે, એનાથી બીજો કોઈ હોય નહીં, કારણ કે તો વેચાય, એને તો બિચારાને કોઈ એવું હોય જ નહીં. એમ લૌકિક માર્ગની અંદર સ્વાર્થથી, પરિસ્થિતિને વશ થઈને આપણે બધા અપમાનો સહન કર્યા જ કરીએ છીએ. પણ અલૌકિક માર્ગ, જે ભગવાનનો માર્ગ, ભગવાનનું જે અક્ષરધામ રૂપી જે નિશાને લેવાનું, એ જે આપણું જો તાન ના હોય ને તો અહીં આગળ અપમાન લાગે અને પડીએ. એટલે અપમાનમાંથી પડવું નહીં, એ તો બહુ અતિ અઘરામાં અઘરું છે, અતિ કઠણમાં કઠણ છે. હવે અપમાનમાં કેમ પડી જવાય છે? એનું કારણ શું? ખ્યાલ આવ્યો કે અપમાનમાંથી શું કામ પડી જઈએ છીએ? અપમાન થાય, જરા અપમાન થઈ જાય. ઘણા છે ને આમ એટલા બધા કાચના વાસણ જેવા હોય, આમ જરા પણ સહન ના કરે, આમ થોડું બોલીએ ને તરત જ તૂટી જાય. કાચનું વાસણ હોય તો ઉપર લખવું પડે હેન્ડલ વિથ કેર, ફ્રેજાઇલ,
એવું બધું બહુ ઉપર ઉપર બધું લખેલું હોય. હો બધું એવું બધું આની સાઈડ ઉપર રાખજો, નીચે રાખો તો ને એને ઉપર રાખવો પડે, પાછો હેઠો પડે, એટલે આવું બધું લખેલું હોય. કાચનું વાસણ તરત પડી જાય એનો વાંધો નહીં, પડી જાય નહીં પછી શું થાય, ફૂટી જાય એટલે નુકસાન થાય. એની ઉપર જેનો પગ પડે એને શું થાય, 6 મહિનાનો ખાટલો કરે એવા હોય. તો અમુક સત્સંગ એવા હોય ને અપમાનમાં પડી જાય, પણ બીજાને વાતો કરીને એને પણ સત્સંગમાંથી પાડે. આવલે આખા જે હું ભૂલો પડે જતો નહીં, લાવે ત્યાં એવું જ છે. એટલે પોતે પડે ને બીજાને પાડે. અમુક એવા હોય ને તાંબા પિત્તળના વાસણ જેવા હોય, એ જો પડી જાય ને ગોબો પડી જાય, ગોબો પડે તૂટી જાય, પણ ભંગારના ભાવે તો જાય, ભંગારના ભાવે તો વેચાય, એટલે વાંધો ના આવે બહુ. અડધો સત્સંગ. અને અમુક સોનાના વાસણ જેવા હોય, પડે આખડે ગમે તેમ થાય, પણ ભાવ એનો એ સોનાના ભાવમાં ફરક પડે. ગોબો પડી ગયો હોય તો એ સોનાનો ગોબો પડ્યો, સોનાના વાસણનો ગોબો પડ્યો હોય તો એમાં ભાવમાં ફરક પડે નહીં. તો આપણે જો સોના જેવા હોઈએ ને તો વાંધો ના આવે. પણ જો કાચનું વાસણ હોય ને એને અમારે સાચવવું પડે ને બધાને હાચવ ઠેઠ સુધી કરો. પણ આગળ આવશે બધું કેવામાં હાચવીએ છીએ મેં બધું આગળ હું કહીશ. એટલે આમાંનું કારણ શું છે? કારણ એટલું છે, જેમ પેલા બધા લૌકિક માર્ગમાં બધા અપમાનો સહન કરીએ છીએ, કારણ કે મેં કહું સ્વાર્થ છે ને બધું પરિસ્થિતિ ને એવું બધું હોય. અહીં કેમ નથી થતું એનું મેઇન કારણ નિષ્કાંત સ્વામીએ બતાવ્યું એક લીટીમાં. ખોળીને ખોળ્યું ખરા, ખપવાળાની ખોટ રે, જેને ન જોઈએ જાળવ્યા સોણી, સમજે સીધું સોટ રે. ખોળીને ખોળ્યું ખરા, ખપવાળાની ખોટ રે. ખપ નથી. જો ખપ હોય ને તો બધું સહન થાય. જેમ શ્રીજી મહારાજના વખતમાં 69 કાળ પડેલો, 76 કાળ પડેલો, એ વખતે અન્ન ન મળે તો સારંગપુરની નજીકમાં પોલાર પર છે, એની બાજુમાં ભીમનાથની જગ્યા છે જ્યાં શ્રીજી મહારાજ પણ પધારેલા. એના ભીમનાથના બાવાઓ એ વખતે સદાવ્રત ચલાવતા, કારણ કે ખૂબ ઘઉંનો ધર્માદો ત્યાં આગળ આવે અને ઘઉંનું થૂલું બનાવે અને પછી મોટું તપેલું, એમાંથી એક મોટો ડંકો આખો દિવસ પેટ ભરી જાય એવું થૂલું દરેક બધા જે રાંકા હોય ને, રાંકા એટલે અન્ન માગવાવાળા, એને આપે. હવે રાંકાઓ બધા છે ને, બાવો એક ત્યાં બારી છે, હજી પણ એ જગ્યાએ એમ છે, એ બારીએ તપેલું લઈને બેઠો હોય અને પછી બધાને કે ભાઈ લાઈનમાં આવો, પણ બધાને ભૂખ લાગી હોય ને એટલે બધા હલ્લો કરે, એટલે બાવો ખીજાય. લાઈનમાં આવો તો ફાવે ને, કેવી રીતે બધાને એક સાથે આપે? એટલે મારે ધક્કો, એટલે પેલી લીલકા નદીની અંદર રવડતા પડે. હવે નદીમાં પાણી તો આવે નહીં, પાછા રેતીમાં કપડાં ખંખેરી પાછા આવે, પાછા બારીએ આવે. આટલું અપમાન કરે, પેલો બાવો ગાળો બોલે, ધક્કા મારે, પરંતુ એમ સમજે છે કે આ બળબળતા દુકાળની અંદર આ કડછો થોલું આ બારી સિવાય બીજી કોઈ જગ્યાએ મળવાનું નથી. એવી રીતે આપણને જો ખપ હોય કે આ મનુષ્ય આ પૃથ્વીની અંદર આજે તમે જુઓ આત્યંતિક મોક્ષ અક્ષરધામ આ પ્રમુખ સ્વામીની બારી સિવાય બીજી કોઈ જગ્યાએ નથી, તો પછી કોઈ દિવસ ખોટું લાગે નહીં. આ એક જ જો બરોબર ફિટ થઈ ગયું હોય ને, આ એક જ વસ્તુ, તો આપણને કોઈ પ્રશ્ન ના રહે, એને કોઈ પ્રશ્ન રહે. સંત સ્વામી ઘણી વખત વાત કરતા કે જે ખરેખર મુમુક્ષુ હોય ને એને કોઈ પ્રશ્ન ના હોય. આ પ્રશ્ન કોને છે? મુમુક્ષુ નથી એને. જો મુમુક્ષુતા હોય તો એને કોઈ પ્રશ્ન જ ના હોય કે ભાઈ મારે મોક્ષ માટે જ આવ્યો છું. તો જો સાચો મુમુક્ષુ હોય એને કોઈ પ્રશ્ન સંત સ્વામી કે હોય જ નહીં. આ બધા પ્રશ્નો એ છે કે એમ ખપ નથી. જો સાચો ખપવાળો હોય તો એને પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહીં. એ તો વેચો ગુલામ જેવું થઈ જાય. એને કોઈ પણ પ્રકારનું પોતાનું મન જેવું હોય જ નહીં. એ વેચાય જેમ કેમ, એને કોઈ પ્રકારની પેલું હોય જ નહીં. માન અપમાન બીજું ત્રીજું, મને બોલાયો ન બોલાયો, મને હાચવ્યો ન હાચવ્યો, આમ કરું તેમ નહીં, આ મને આપ્યું ન આપ્યું, એ કંઈ જ ના હોય. આવી રીતના આપણે થવું, આવી રીતના ભગવાનના ભક્ત થઈએ તો વાંધો ના આવે. એક નાની વાત કરી દઉં કે હઝરત ઇબ્રાહીમ કરીને નામના એક ખલીફા હતા, એને એક પછી ગુલામ આપવામાં આવ્યો કે લો આ તમારી સેવામાં ગુલામ. એ વખત ગુલામી પ્રથા હતી. એટલે હજરત પૂછ્યું કે ભાઈ તારું નામ શું? કે જે નામથી બોલાવો હોય, કયા કપડાં પહેરવા, જે આપો હોય, શું ખાવાનું, જે ખાવાનું આપશો હોય. એટલે કે તારો ચોઈસ તો કંઈ બોલ, તું કંઈક બોલતો ખરો, તારું નામ, તારું ખાવાનું, કપડાં કે બાપ તું કે તમે કહો એમ, તમે કહો એમ. એનું કારણ કે સાહેબ કે શું? કે હું ગુલામ છું. એને શું કહ્યું? હું ગુલામ છું. એટલે ગુલામ એટલે કે ગુલામનું કોઈ મન જ ના હોય, એને કોઈ કંઈ પૂછવું પેલું હોય જ નહીં. હજરત ઇબ્રાહીમ એમના આસન ઉપર બેઠાલા નીચે ઉતરી ગયા, પેલાના પગમાં પડી ગયા અને કહેલા આજે મને ખબર પડી કે ખુદાનો બંદો કેવો હોવો જોઈએ. અમે છીએ ને હઝરત છીએ, ખલીફા એટલે ખુદાના બંદા કહેવાય ને, કારણ કે મુસલમાનો તો ખલીફાને ભગવાન નથી માનતા, ભગવાન તો એક જ કે અમે ભગવાનના બંદા કહેવાઈએ.
તો ભગવાનનો બંદો કેવો હોવો જોઈએ કે જેને કોઈ પણ પ્રકારનું મન ના હોય, જેને આ માન કે અપમાન કે મને આ બોલાયો ન બોલાયો, મને આપ્યું ના આપ્યું, આ તારું જીવન જોઈને મને આજે પ્રેરણા મળી કે હું ખુદાનો બંદો નામનો કહેવાઉં છું. તેમ આપણે પણ જો ભગવાનના ભક્તે કહેવાતા હોઈએ તો ગમે તેવું અપમાન થાય તો પડીએ નહીં. તો સમજવું કે આપણે ખરેખર આ માર્ગે નિશાન ઉપર આપણું તાન છે, એટલે અપમાનમાં ન પડવું. ઘણા બધા દાખલાઓ હવે અપમાનમાં ન પડે એના બધા આવશે, એ આવતીકાલે આપણે આગળ ચલાવીશું. સ્વામિનારાયણ ભગવાનની